ના ના મોજો બોલો કે મુદ્દે કાપો આબા યાલે બજે તો મુદ્દે લેવું તો ઓલી બજે તો ને અહીંયા બેસે મુદ્દે કિચન માં જતો રહે પ્લેટ ફોડીશું એટલે આપણો પ્રસાદ બી બની ગયો છે પ્રસાદ માં બી કીર્તન જાય તો અહીંયા આવતો તું પ્લેટ ફોડી અહીંયા આવતો તો અહીંયા તો અહીંયા મુદ્દે ક્યાં રાખી અહીંયા આવતો મુદ્દે ગયા નહીં રહેશે બેટા પ્રસાદ ને આપણે જાવ તો પાછા હા અહીંયા આવતા મુદ્દે ગયા અહીંયા બેસે લલિત પપ્પાની પાછળ બેસ 2 મિનિટ થી ખાલી ચલો 2 મિનિટ થી જવાબ આપ્યા તમે દોરી થઈ પછી કૃષ્ણ મોદમ ઓર પડતો હારું એની પાછળ એક કેમેરો ભજન બની તલવાર રાધે ગોવિંદા ભજન બની તલવાર રાધે હલો 5 होगा हलो जे होगा एक 5 होगा कोरे कोरे गाए क्या पानी छाड़ी दे गुलाब को ये तो बढ़िया गंगा जल छाड़ी दे हे गोविंदा हे गोविंदा राधे गोविंदा कोने कोने जंगल राधे गोविंदा भजन बनी तलवार राधे गोविंदा भजन बनी कृष्ण कन्हैया लाल की जय आज का आनंद की जय आनंद करा उसके माता पिता गुरुदेव की जय हरि ओम नमः पार्वती पते हर हर महादेव की जय सनातन की जय आज का आनंद की जय हरे कृष्णा 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 हरे हरे राम 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 हरे कृष्णा 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 हरे हरे राम राम हरे कृष्ण हरि बोल हरि बोल हरि વિદુજીએ તરત પ્રશ્ન કર્યો. અંગરાજ સગુણી શાંતિચાહ સત્યપુરુષ અને બ્રાહ્મણ ભક્ત હતો, છતાં તે ઘેર કેમ આવો દુષ્પુત્ર થયો તે મને જણાવો. મુનિએ ધર્મ જાણનાર કોઈ છે, છતાં રાજ્ય શાસન રૂપ વ્રતને ધારણ કરતા તે વેન રાજાનો કયો અપરાધ જોઈ તેઓએ તેને શાપ આપ્યો. એ બ્રાહ્મણ મને વેન રાજાનું એક ચરિત્ર સંભળાવો. મિત્ર બોલ્યા, રાજસિંહ અંગે અશ્વમેઘ નામનો મહાન યજ્ઞ કર્યો અને પણ તે યજ્ઞ બ્રહ્મવાદીઓને મંત્રપૂર્વક આમંત્રણ પાઠવ્યું, છતાં તેઓ પધાર્યા નહીં. આવી આશ્ચર્યકારક ઘટના જોઈ બ્રાહ્મણોએ કહ્યું, આ યજ્ઞમાં નાની એવી શુલ્લક ભૂલ પણ થઈ હોય એવું અમારી જાણમાં નથી. અમે પણ વ્રતધારી બ્રાહ્મણો છીએ, રાજા પણ શુદ્ધ પવિત્ર વ્રતધારી છે. અમે અગ્નિહોત્રી છીએ, અગ્નિમાં વિધિપૂર્વક હોમ કરીએ છીએ, છતાં દેવો તે ગ્રહણ કરતા નથી. બ્રાહ્મણોનું આ વચન સાંભળી યજમાન અંગરાજા અત્યંત દુઃખી થયો. તેણે બ્રાહ્મણોની યજ્ઞમાં લીધેલું મૌનવ્રત છોડી પૂછ્યું, હે સભાપતિઓ, દેવોને બોલાવ્યા છતાં એવું અહીં આવતા નથી અને પોતાનો ભાગ પણ લેતા નથી, તો કહો મેં શું અપરાધ કર્યો છે? સભાપતિ બોલ્યા, હે રાજન, તમે આ જન્મમાં કોઈ અપરાધ કર્યો નથી એ અમે જાણીએ છીએ. આ જન્મમાં દોષ અને પ્રાયશ્ચિત વિધિ કરી તેને દૂર કરેલ છે, પણ તમારો પૂર્વજન્મમાં એક દોષ જણાય છે. તે દોષના કારણે આ જન્મમાં તમે પુણ્યવાન છો, પરંતુ પુત્રવાન નથી. તમે સંતાન રહિત છો, તેથી દેવો યજ્ઞ ભાગ લેવા આવતા નથી. તમે પોતાની ઉત્તમ સંતતિ પ્રાપ્ત થાય તેવો પ્રયાસ કરો, તમારું કલ્યાણ થાઓ. તમે પુત્રની ઈચ્છા રાખી યજ્ઞ ભોગતા ભગવાનનું યજન કરશો તો તે તમને પુત્ર આપશે. પછી દેવો પણ પોતાના ભાગો લે છે. સંતાન માટે તમે સાક્ષાત યજ્ઞ પુરુષ શ્રી હરિની પ્રાર્થના કરો. રાજાએ બ્રાહ્મણોની કહ્યાથી
પુત્રેષ્ઠી યજ્ઞ કરાવ્યો અને વિષ્ણુ ભગવાનના ઉદ્દેશી યજ્ઞમાં પુરોડાસ હોમ્યો. તે સમયે યજ્ઞના અગ્નિમાંથી સુવર્ણ માલાઓ વાળો નિર્મળ વસ્ત્ર ધારણ કરનાર એક પુરુષ સુવર્ણ પાત્રમાં દૂધ પાક લઈ બહાર આવ્યો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. બ્રાહ્મણોની આજ્ઞાથી રાજાએ હર્ષપૂર્વક યજ્ઞ પ્રસાદ ગ્રહણ કરી રાણીને આપ્યો. રાણીએ પ્રસાદનું ભોજન કર્યું. તે સમય જતા રાણીને પુત્ર જન્મ થયો. આ રાજપુત્ર બાલ્યાવસ્થામાંથી અધર્મને અનુસરવા લાગ્યો. રાજા સદાચારી છે પણ પુત્ર વેન દુરાચારી થયો. પતિ પત્નીને ભૂલ કરે તો સંતાન પાપી ઉત્પન્ન થાય છે. અંગરાજાની ભૂલ ન હતી પણ રાણીની ભૂલ હતી. સુનીતાને શાપ હતો કે તેને ક્રૂર અને હિંસક પુત્ર થશે. આથી તેની સાથે કોઈ લગ્ન કરતું ન હતું. સુનીતાએ અંગરાજાને વશ કરી લગ્ન કરી. આથી વેન અતિ દુષ્ટ થયો. તે જંગલમાં રખડતો અને નિર્દોષ મુગલાઓને શિકાર કરતો, હઠીલો અને મનવસ્તી વર્તન કરતો. તે લીધેલું વેન છોડતો નહીં, તેથી તેનું નામ વેન પડ્યું હતું. તેથી હઠીલો અને મનવસ્તી વર્તન કરતો, તે લીધેલું વેન છોડતો નહીં, તેથી તેનું નામ વેન પાડ્યું હતું. તે પોતાના મિત્રોને વિના કાયર દૂધ દેતો અને ક્રૂર કર્મ કરતો. તે રમતો, ક્રૂર ભરે રમતો. અંગરાજાએ આવા દુષ્પુત્રને સુધારવા માટે અનેક શિખામણો આપી, પણ તેમાં કોઈ ફેર પડ્યો નહીં. રાજાના મનમાં પસ્તાવો થવા લાગ્યો. આવા પુત્ર કરતા પુત્ર ન હોવું તે સારું એમ મન કહેતું. પણ પુત્ર ન હોય તો માણસ ભગવાન સારી રીતે ભજી શકે. મનમાં ઉદ્વેગ તો ન હોય પણ તેઓ દુષ્ટ સંતાનોથી ઉત્પન્ન થનારું અસહ્ય દુઃખ પામતા નથી. સાચા સુખ શાંતિ વગર ભગવાન બરાબર ભજન ન થઈ શકે. વળી રાજાએ મને સમજાવ્યું કે પ્રભુ સંતાન આપીને માનવજાત ઉપર ઉપકાર કરે છે. દુષ્ટ સંતાનને કારણે મનુષ્ય જીવનમાં વૈરાગ્ય જન્મે છે, નહીતર તે સંસારમાં બંધનથી છૂટવાનું નામ પણ ન લે. આમ વિચારતા રાજાએ રાજ પ્રત્યે, કુટુંબ પ્રત્યેનો, ઘર પ્રત્યે વિરાગ થયો. એક મધ્યરાત્રિ સમયે સૂતેલી વેનની માતાનો ત્યાગ કરી પોતાના કોઈ માણસો ન જાણે તેમ મહાસમૃદ્ધિવાળા ઘરમાંથી ચાલી નીકળ્યો. સવાર થતા કુટુંબીઓ, મિત્રો, પુરોહિત, પ્રધાનો વગેરે રાજાના ગુમ થવાની ખબર મળતા શોકને લીધે વ્યાકુળ થયા અને પૃથ્વી પર તેનો શોધ થવા લાગ્યા. રાજાને શોધવા નીકળેલા રાજપુરુષો શોધવામાં નિષ્ફળ થયા. નિરાશ થઈ તેઓ નગર પાછા ફર્યા. ત્યાં એક થયેલા ઋષિએ વંદન કરી રડતા રડતા પોતાના સ્વામી ન મળ્યા એની વાત જણાવી. અલક્ષ્ય યંત પદવી પ્રજાપતે હતો ધમા સત્ય પ્રસુદ્ધ્યતિ પુરીમ ઋષિન સમિતાન જીવન રાવતોત વેદપન્ન ગૌરવ દીપ્તવમ. વેદનો રાજ્યાભિષેક. બાળકોએ કરેલો તેનો નાશ, બ્રાહ્મણોએ કરેલો તેનો નાશ. નેત્ર ઉવાચ ભુગ્વાદયસ્તે મુનિયો લોકાન સેમદર્શિની વક્તપ્સ્યતિ પશ્યંતિ પ્રસુ સામ્યતામ. મિત્ર બોલ્યો, રાજા અંગ વનમાં ચાલ્યા જવાથી તેમનું રાજ્ય રાજા વગરનું બની ગયું. લોકો પશુઓના જેવા નિષ્કુશ બની ગયા. એટલે ભૃગુ વગેરે બ્રહ્માદી ઋષિઓએ લોકોના કલ્યાણનો વિચાર કરી વેન રાજ્યના અભિષેક કરવાનું નક્કી કર્યું. કારણ પૃથ્વી પર લાંબો સમય સુધી કોઈ રાજા શાસન ન ચાલે તો મહા અનર્થ સર્જાય. તેમણે મંત્રીઓને સમજાવી વેનનો રાજા તરીકે અભિષેક કરાવ્યો. આ ઉગ્ર શિક્ષા કરનાર વેનને રાજ્ય શાસન પર આવેલું સાંભળી ચોર લોકો સર્પથી ભય પામેલા ઉંદરોની માફક તરત છુપાઈ ગયા. હવે વેન હાથમાંથી સત્તા આવવાથી ઉદ્ધત બન્યો. તેનું અભિમાન જોર પકડવા લાગ્યું. તે પોતાનો સર્વોત્કૃષ્ટ માની મોટા પુરુષો અપમાન કરવા લાગ્યો. તે મદાંત અને ગર્વિષ્ઠ થઈ રથમાં બેસી નિરંકુશ હાથની માફક બધે ઘૂમવા લાગ્યો. તેણે રાજ પર ધાર્મિક મંગળમય કાર્યોમાં પ્રતિબિંબ મૂક્યા. યજ્ઞ કરવા નહીં, દાન આપવું નહીં, હવન હોમ કરવા નહીં, આમ સર્વ સ્થળે બધે સત્કાર્યો મનાઈ ફરમાવી. ઋષિ એનું આવું અધાર્મિક વર્તન સહન કરી શકતા નહીં, એટલે તેમણે એકઠા મળી પરસ્પર કહેવા લાગ્યા. પ્રજા ઉપર બેઉ બાજુ સંકટ આવ્યું છે. એક બાજુએ તો ચોર લૂંટારા જેવા દુષ્ટ લોકો છે અને બીજી બાજુ અધર્મી રાજા. આ વેન રાજ્ય માટે નાલાયક હતો, તો પણ આપણે અરાજકતા ભયથી તેને રાજા બનાવ્યો. તો તેના તરફથી આજે પણ ભય આવ્યો છે. માટે હવે પ્રાણીઓનું કલ્યાણ કેવી રીતે થાય? આ તો સર્પને દૂધ પાઈ ઉછેરવા જેવું છે. દુરાચારી વેનને આપણે જાણતા હતા, છતાં રાજા બનાવ્યો. માટે તેને સમજાવવો જોઈએ, અને તેને સમજાવ્યા છતાં અધર્મી આપણું વચન ન માને તો આપણે બ્રહ્મ તેજથી તેનો નાશ કરીશું. જો આમાં આગળ આવ્યું કાકા કે જેના ઘરે પુત્રની પ્રાપ્તિ થાય તો જ યજ્ઞમાં દેવતાઓ આવીને આવે છે. એટલે પુત્રનું કેટલું મહત્વ છે.
હા. અને મિત્ર કે જેના બાળકો ન હોય બેટા, તો એ પશુ સમાન થઈ ગયું છે. એમની કોઈ ગણતરી નહીં મનુષ્યની અંદર. કારણ કે સવારના ઉઠીને કોઈ તકલીફ થાય, કોઈ અત્યારે આટલા વર્ષોથી કાંઈ પડી સાચી નથી થઈ, એક તો રહેવું જોઈએ. એક તો સંતાન હોય. ભલે પછી દીકરો હોય કે દીકરી. એવી કે રણુજાની અંદર અજમલ રાજાના મામૂલી બાએ એમને જોઈને બહુ પહેલું લીધું ત્યારે એમને કેટલું ધક્કો લાગ્યો. આ એવું થાય ત્યારે ભગવાનના ન્યાય આવતો આવતો હતો. અને આમ પણ શાસ્ત્રની દ્રષ્ટિએ બતાવ્યું, કારણ કે પુત્ર હોય તો ભવિષ્યમાં આપણું જે કંઈ બી કર્મકાંડની વિધિ છે એ પુત્ર જ કરી શકે, એ પુત્રી ન કરી શકે. પુત્રી ન કરી શકે. એટલે ભગવદ્ ગીતામાં પણ અર્જુનનો પ્રશ્ન ભગવાનને એ જ હતો કે એમને બધા જ ભાઈઓનું આમાં વિનાશ થશે તો અમારું પરિવારનું વંશજ આગળ વધશે કેવી રીતે? કોણ કાર્ય કરી શકે? કોણ કાર્ય કરશે અમારા પછી કોણ કાર્ય કરશે? એટલે તો વિચાર કરો કે અશ્વત્થામાએ પણ 5 બ્રહ્માસ્ત્ર છોડ્યા, છઠ્ઠું આખું પાંડવોનો નાશ થઈ જાય અને આખા કુરુવંશનો બીજ જ નો ઉત્પન્ન થાય, એની માટે પણ એને પ્રયાસ કર્યા. અને પુત્રના ગર્ભમાં પણ એને બ્રહ્માસ્ત્ર છોડ્યું પરીક્ષિત મહારાજના મારવા માટે પણ. અને દુર્યોધન પણ શોક એટલે માટે જ વ્યક્ત કરે છે કે 5 પુત્ર મરી ગયા તો અમારું વંશજ આગળ કેવી રીતે ચાલશે? તો દુર્યોધનનો બી ચરિત્ર હર્ષ અને શોકમાં એનું મૃત્યુ હતું. ત્યારે એનું મૃત્યુ. તો મીન્સ પુત્ર પ્રાપ્તિનું મહત્વ છે. શાસ્ત્ર પણ આપણને કે સંભળાવે છે. શાસ્ત્ર પણ જન્મના કર્મ એવા નતા. હા. ગયા જન્મના કર્મ વિદ્યાને આ બધું વાળો, ડોગરો, આંધળો, જે કાંઈ હા જે કાંઈ બી હોય. બાળો એટલે કંઈક શરીરની ઉણપ હોય. પુત્ર હોય કારણ કે થોડાનું પૂજન આવે. બીજું કોઈ સરસ ભજન છે પણ હવે મને કંઈક થોડા શબ્દ યાદ નથી. પણ એ વસ્તુ એવી છે કે મને ગમે તેવો પણ આપજે. એનું જીવનની જે સિસ્ટમ હોય એ લોકોનો ઉદ્ધાર થાય. માતાનો પિતાનો ઉદ્ધાર કાળા ખુદના વચ્ચે થાય. એટલે તો પહેલાના સમયમાં આજે આપણે દશરથ રાજા પણ જોયું પુત્ર નતા તો પુત્ર પ્રાપ્તિ યજ્ઞ કર્યું. આમાં પણ પુત્ર પ્રાપ્તિનું યજ્ઞનું માર્ગ છે. તો પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ પણ થાય છે. યોગ્ય બી થાય. હા, કે આપણે સંકલ્પ દ્વારા ઋષિ મુનિઓના બ્રાહ્મણો આવો ત્યાં ઉપસ્થિત થાય અને એ પછી જે આપો પછી એમાંથી કંઈક ચરુ વગેરે નીકળ્યા અને એનીથી પછી પુત્રની પ્રાપ્તિ થાય. તો રૂપિયો તો ઠીક છે, એ તો સત્યયુગની વાત છે. હા. પણ આની અંદર હમણાંની વાત છે. ત્યારે આ જો પુત્ર પ્રાપ્તિ માટે યોગ્ય થાય અને એની અંદર જે કઈ પૂર્ણાહુતિ રૂપેથી જે ખીરની પ્રસાદી હોય અથવા જે કાંઈ બી પ્રસાદી હોય એ પ્રસાદી જો ઈશ્વરને ખવડાવો, ગ્રહણ કરાવો તો ફળની પ્રાપ્તિ થાય ને થાય. કારણ કે એનું કારણ છે કે ત્યાં પરમાત્મા સાક્ષી હોય. પુત્ર પ્રાપ્તિ માટે યોગ્ય કરેલો પૂજ્ય સફળ થતો નથી. સફળ થાય છે, સફળ નથી થતો પણ સફળ થાય. બરાબર. હરે હરે બરોબર. આમ નિશ્ચય કરી પોતાના ક્રોધને ગુપ્ત રાખી મુનિએ મેન રાજા પાસે ગયા અને કહ્યું, હે મહારાજ, અમે તમને એક વિનંતી કરવા અહીં આવ્યા છીએ. અમારી વાત જો તમને માનશો તો અમે તેમ માનશો અને તેમ કરશો તો ઐશ્વર્ય, સુખ, આવરદા અને લક્ષ્મીના વધારો થશે. હે રાજન, વાણી, મન, કાયા તથા બુદ્ધિ આચરેલો ધર્મ મોક્ષ આપે છે તથા સ્વર્ગાદી લોક આપે છે. પ્રજાઓનું કલ્યાણ કરવા રૂપી આ તમારા ધર્મનો વિનાશ ન થવો જોઈએ, કારણ ધર્મનો વિનાશ થતા રાજા ઐશ્વર્યથી વશ થાય છે. હે રાજા, રાજાના રાજ્યમાં લોકો વર્ણાશ્રમ અનુસાર પોતપોતાના ધર્મ કાર્યને અનુસરે છે અને ભગવાનનું પૂજન કરે છે. તેના ઉપર પરમાત્મા પ્રસન્ન થાય છે. પ્રજાએ આચરેલા ધર્મને લીધે રાજાનું કલ્યાણ થાય છે. તમારા દેશમાં બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો કરેલા યજ્ઞથી સારી રીતે પૂજાયેલા અને તેથી અત્યંત પ્રસન્ન થયેલા શ્રી હરિના અંશરૂપ દેવો સર્વ ઈચ્છિત ફળ આપે છે. માટે એ દેવતાઓનું અપમાન કરવું તે તમને યોગ્ય નથી. બેન બોલ્યા, તમે મૂર્ખ છો, અધર્મમાં માનનારા છો, કારણ કે તમે પોતાના આજીવિકા આપનાર પતિ મને છોડી બીજા 4 પતિને સેવો છો. તમને આજીવિકા આપનાર રાજા હોય છે, માટે પ્રજાએ રાજાને ભજવા જોઈએ. રાજાને છોડીને બીજા દેવોને ભજવા તે વ્યભિચારણ કહેવાય છે. વિષ્ણુ, બ્રહ્મા, શંકર, ઇન્દ્ર, યમ, વાયુ, સૂર્ય, મેઘ, કુબેર, અગ્નિ, વરુણ આદિ સર્વ દેવો વરદાન તથા શાપ આપે છે, પણ તેઓ સર્વે રાજાના શરીરમાં વસે છે, માટે રાજા જ સર્વ દેવ બને છે. હે બ્રાહ્મણો, તમે દ્વેષ છોડી કર્મ દ્વારા મને પૂજો અને મને બલિદાન આપો. મારા સિવાય અન્ય કોઈ સેવા યોગ્ય નથી.
રાજા વેનને ઋષિઓએ બહુ સમજાવ્યો, છતાં એની અવળી બુદ્ધિ ઠેકાણે આવી નહીં. તેણે બ્રાહ્મણોની પ્રાર્થના સ્વીકારી અને બ્રાહ્મણોનું અપમાન કર્યું. બ્રાહ્મણોની સ્વીકારી નહીં અને બ્રહ્મજનોનું અપમાન કર્યું. પરિણામે બ્રાહ્મણોએ દબાવી રાખેલ ક્રોધ ભભૂકી ઉઠ્યો અને તેઓ બોલી ઉઠ્યા, આ ક્રૂર અને અધર્મી રાજાનો નાશ કરો. આ પાપી તો સ્વભાવથી જ ક્રૂર છે. આ જીવશે તો તરત જ જગતને ભસ્મીભૂત કરશે. આ દુરાચારી રાજાના ઉત્તમ આસનને યોગ્ય નથી. જેમ નિર્લજ થઈ યજ્ઞના અધિષ્ઠાતા પતિ વિષ્ણુ ભગવાનની નિંદા કરી, આમ કહીને બ્રાહ્મણોએ હુંકાર કર્યો. એટલે તેમનો હુંકાર માત્રથી વેન મૃત્યુ પામ્યો. મુનિએ તેનો નાશ કરી પોતપોતાના આશ્રમે ગયા. કેટલા મુનિ લોકોનું તપ કેટલું હશે કે જે બોલે એ થાય. હુંકાર કરવાથી કરવાથી મુક્તિ પામ્યો. વેનની માતા સુનીતા પુત્ર શોકથી દુઃખી થઈ તેણે વિદ્યાના યોગથી પુત્રના શરીરનું રક્ષણ કર્યું અને મૃત શરીર સાચવી રાખ્યું. વિદ્યા એની પાસેથી એનું મૃત શરીર સાચવી રાખ્યું એની માતા સુનીતાએ. એક દિવસ તે મુનિ સરસ્વતીની જળમાં સ્નાન કરી કિનારે બેસીને અગ્નિ હોમ કરી વિષ્ણુ ભગવાનની કથાઓ કરતા હતા. ત્યાં લોકોને ભય ઉપજાવવા મોટા ઉત્પાતો જોયા. રાજા વિનાના રાજ્યમાં ચોર લૂંટા વળી ગયા. તે ધન લૂંટતા અને એકબીજાનો નાશ કરતા હતા. આવા ઉત્પાતો જોઈ બ્રાહ્મણે વિચાર્યું કે આ બધા ઉત્પાતોમાંથી પ્રજાનું રક્ષણ કરવા આપણે સમજ છીએ, પરંતુ બ્રાહ્મણ શાંત અને સમદર્શી હોય છે. જો બ્રાહ્મણ ધર્મ મૂકીને શાસ્ત્ર ધર્મનું આચરણ કરવા જઈએ તો ફૂટેલા વાસણમાં જેમ પાણી જરી જાય છે એમ આપણું તપ નાશ પામે છે. તેમણે વિચાર કર્યો, રાજર્ષિ અંગના વંશનો નાશ થવા દેવો યોગ્ય નથી, કારણ કે આ વંશમાં ભગવાનના ભક્ત અને અમુક શક્તિવાળા રાજાઓ થયા. આમ વિચારી સર્વ મુનિએ રાજમહેલ ગયા. રાજાના અંગમાંથી જ પુત્ર ઉત્પન્ન કરવા માટે તેઓએ રાજાને વેન સાથળને બળ વડે મથવા માંડી. એટલે તેમાંથી એક ધીંગણો પુરુષ ઉત્પન્ન થયો. તે ખૂબ કાળો, ધીંગણો, ટૂંકા હાથ પગ, હડમચી મોટી અને નાકની અણીની નીચે બેસી ગયેલી હતી. તેણે પ્રણામ કરી પૂછ્યું, હું શું કરું? એટલે ઋષિઓએ તેને જોઈને કહ્યું, નિશ્ચિત એટલે કે નીચે બેસી ગયા. જો આ બેન રાજાના શરીરના મથવાથી મૃત શરીર છે એમનું, પરંતુ એનું મંથન કરવાથી જો પુત્રને ઉત્પત્તિ થાય કે નહીં, એ છે ને મલોવાથી વિચાર કરો. એની સાથળ બળ વડે મથવા માંડી. સાથળ એટલે તેમાંથી એક ધીંગણું પુરુષ સાથળ. તે નિષાદ નામનું પ્રસિદ્ધ થયો. એના વંશજો પણ નિષાદ કહેવાયા. વેન રાજાના ઉગ્ર પાપો તેના સાથળમાં મંથન દ્વારા પુરુષ રૂપ પ્રગટ થયા. તેથી ઋષિઓએ તેને નગરમાં ન રહેતા જંગલમાં રહેવાની આજ્ઞા કરી. તસ્ય વશ્ય સુનિષાદા ગિરિકાનન ગોચરાઃ વેન હરત્યા માનો વેન કશ્યપ પલ્લણમ. અધ્યાય 15 થી 13 પૃથુરાજાનું આખ્યાન. મૈત્ર ઉવાચ અત તસ્ય પુનઃવિપ્રેરકૃત્યસ્ય મહિપતે બાહુભ્યા મંથા માનવ્યા મિથુન સમભતઃ. મૈત્ર બોલ્યા, બ્રાહ્મણોએ ફરી પુત્ર રહિત વેન રાજાને બંને બાહુએ મથ્યા. એટલે તેમાંથી એક જોડકું ઉત્પન્ન થયું. તે જોડકા જોઈ ઋષિ કહેવા લાગ્યા કે આ પુરુષ વિષ્ણુ ભગવાનનો અંશ છે તથા આ સ્ત્રી લક્ષ્મીજીનો અંશ છે. આ પુરુષ પૃથુ નામથી ઓળખાશે અને મહાન કીર્તિવાળો થશે. આ સ્ત્રી છે તેના તેજને કારણે અચીસ નામની ઓળખાશે. તે પૃથુ રાજાની પતિ તરીકે બનશે. આ રાજા સાક્ષાત શ્રી હરિ અંશ હોય લોકોનું રક્ષણ કરવા ઉત્પન્ન થયા છે. તેથી લક્ષ્મી દેવી અને દેવી પોતે ભગવાનથી વિયોગ ન પામતા એમની પાછળ ઉત્પન્ન થઈ છે. એમાંથી જ થઈ આ વખતે બ્રાહ્મણોની પ્રશંસા કરવા લાગ્યા. ઉત્તમ ગંધર્વોએ ગાન કરવા લાગ્યા. આકાશમાંથી સિદ્ધોએ પુષ્પવૃષ્ટિ કરી. દેવાંગનાઓ નાચવા લાગ્યા. આકાશમાં શંખો, વાજિંત્રો, મૃદંગો, દુંદુભીઓ વાગવા લાગ્યા. બ્રહ્માજી સહિત સર્વ દેવો, પિતૃઓ, ઋષિઓ ત્યાં આવ્યા. જગતના ગુરુ બ્રહ્માએ દેવોના રાજા ઇન્દ્ર સાથે ત્યાં આવી પૃથુ રાજાના જમણા હાથમાં ચક્રનું ચિહ્ન જોયું અને બંને પગમાં કમળનું ચિહ્ન જોયું. એ માન્યું કે આ શ્રી હરિનો અંશ છે. પછી બ્રહ્માજીએ પૃથુને રાજ્ય અભિષેક શરૂ કર્યો. તે સમયે સર્વ લોકો રાજા માટે અભિષેકની વસ્તુઓ તેમજ ભેટો ત્યાં લઈ આવ્યા. કુબેર તેમનું સુવર્ણ આસન, વરુણદેવ છત્ર, વાયુદેવે 2 ચામર, ધર્મદેવ કેતુમય માળા, ઇન્દ્રે ઉત્કૃષ્ટ મુકુટ,
યમદેવે સર્વ નિયમમાં રાખનારો દંડ આપ્યો. બ્રહ્મદેવ વેદમય કવચ, સરસ્વતીએ ઉત્તમ હાર, શ્રીહરિએ સુદર્શન ચક્ર, લક્ષ્મીદેવી અપૂટ સંપત્તિ, રુદ્રદેવ તલવાર, અંબિકા દેવી ઢાલ, ચંદ્રદેવી અમૃતમય ઘોડા, વિશ્વકર્માએ સુંદર રથ, અગ્નિદેવી બકરા બળદના ચીંગડામાંથી બનાવેલ ધનુષ, સૂર્યદેવી પૂર્ણમય બાણો અને પૃથ્વી દેવી યોગમાયાથી 2 પાવડી આપી. આકાશમાં હંમેશા પુષ્પોની માળા આપવા લાગી. તેમજ ખેચર દેવોનો નાટક, સંગીત, વાજિંદ્ર અંતર્ધ્યાન થવાથી કુશળતા આપી. સમુદ્રએ પોતાના ઉત્પન્ન થયેલા સંઘ તેમજ ઋષિઓએ આશીર્વાદ આપ્યા. તે સમયે સૂત, માગધ બંદીજનોએ મહારાજા પૃથ્વીની સ્તુતિ કરવા લાગ્યા. તેમની સ્તુતિ અને પ્રશંસા સાંભળી પૃથ્વીરાજા ખૂબ હસ્યા અને બોલ્યા, હે સૂત, હે માગધ, હે બંદીજનો, હજુ મેં કોઈ પરાક્રમ કર્યું નથી. મારી પ્રશંસા અત્યારે યોગ્ય નથી. જ્યારે મારા બોલો લોકોમાં સ્પષ્ટ થાય ત્યારે મારી સ્તુતિ કરજો. હમણાં તમે મારા વૃથા સ્તુતિ ન કરશો. હે સ્તુતિ પાઠકો, જ્યારે અમુક સમય બાદ મારા ગુણો પ્રસિદ્ધ થાય ત્યારે મારા યશોની સ્તુતિ ભલે પુષ્કળ કરજો. કદાચ કોઈ મહાપુરુષના ગુણો પોતાનામાં લાવવા સમર્થ હોય તો પણ તેવો કયો પુરુષ હોય કે પોતાના હાલમાં ન રહેલા ગુણોની સ્તુતિ પાઠકો દ્વારા કરાવે. મહાપુરુષે પોતે ગુણ પ્રાપ્તિ કરવા સમર્થ હોઈએ. ગુણોથી પ્રખ્યાત પણ થયેલા હોય છે, છતાં શરમાળ હોય પોતાના વખાણ પણ નિંદાની પેટે સહન કરતા નથી. એ સ્તુતિ પાઠકો, અમે તો હજી તો એવા શ્રેષ્ઠ કર્મોથી લોકમાં પ્રસિદ્ધ થયા નથી. તો મૂર્ખ પુરુષની પેટે પોતાની સ્તુતિ કેમ કરાવી? સ્વયં તદ્વરિતાલો કે શ્યામ બાલવમ. સ્તુતિ પાઠકે કરેલી ઋતુરાજાની ગાયકા મુનિચોદિકા મૈત્ર બોલ્યા, ઋતુરાજાનું અમૃતમય મીઠા વચનો સાંભળી પ્રસન્ન મન મારા સ્તુતિ પાઠકો મુનિઓની પ્રેરણાથી સ્તુતિ કરવા લાગ્યા. હે રાજન, અમે આપના મહિમાનું વર્ણન કરવા સમર્થ નથી, કારણ તેઓમાં છે તેવા તો પોતાની માયાથી પૃથ્વી પર અવતાર ધારણ કર્યો છે. આપના પુરુષાર્થનું વર્ણન કરતા બ્રહ્મદેવ વગેરે બુદ્ધિ પણ ભ્રમિત થાય. તો પછી અમે કેવી રીતે વર્ણન કરીએ? તો પણ મુનિઓએ આદેશ અનુસાર અમારી શક્તિ પ્રમાણે અમે ગુણાનું વાત કરીએ છીએ. એ ધાર્મિક પુરુષ, આ ધાર્મિક પુરુષમાં શ્રેષ્ઠ હોવાથી બધા લોકોને ધર્મમાં સર્વતાવી ધર્મ મર્યાદાઓનું રક્ષણ કરી અધર્મીઓને શિક્ષા કરવાની સમર્થ છો. સર્વ લોકપાલો શરીર આપના અંગમાં ધારણ કરો છો. જેમ સૂર્ય 8 મહિનાઓ સુધી તપી કિરણો દ્વારા પૃથ્વીનું જળ લે છે પણ 4 માસ વર્ષા રૂપે પાછું આપે છે, તેમ સુકાળ સમયમાં પ્રજાઓ પાસેથી કર રૂપે ધન લઈ દુષ્કાળ સમયે ધન પ્રજાઓને પાછું આપશે, છતાં પ્રાણી માત્ર સમાન દ્રષ્ટિવાળો થશે. જેમ પૃથ્વી સર્વ ભાર ઉપાડે છે તેમ આપ સર્વ પ્રજાના રક્ષણનો ભાર ઉપાડશો. 8 મહિના સૂર્યદેવ પાણી શોષાશે, પાછું 4 મહિનામાં અને ટેક્સ નું બતાવ્યું કે પ્રજાના પાલનની માટે આ ટેક્સ પણ લેવામાં આવે છે. દુષ્કાળ સમયે અને જે ટેક્સ લે છે એ આપણને બધા બેનિફિટ્સ છે અને પ્રજાની માટે હોય છે. રોડ માટે લાઇટિંગ આ તે બધું, એટલે આ બધી વસ્તુઓ પહેલાથી ચાલી રહી આદિકાલથી એ વખતે રાજ્યપાલ ગવર્મેન્ટ કરે લોકશાહી વ્યવસ્થિત રીતે જપ કરવાથી જન્મ કુંડલીના ગ્રહો પણ બદલાઈ જાય. વાહ ભાઈ વાહ. એટલે હરિનામનું કેટલું મહિમા છે કે નામ આપણે ભગવાનનું સ્મરણ કરીએ, એવડે નામ જપ કરીએ તો આપણે આપણું ભાગ્ય પણ નામમાં હરિનામ એટલી તાકાત છે કે આપણે આપણું પોતાનું ભાગ્ય પણ બદલી શકીએ. કર્મ બંધન આપણું કપાઈ જાય. જીવાતી ચાટના તો એનાથી આપણે હસ્તરેખા અને મંદિરમાં બી મારો રજા હોય ને બીજા દિવસે દ્વાદશી હોય ને તો પછી અમે લોકો પ્રભુજી લોકો જઈએ સંન્યાસ આશ્રમ, ત્યાં 100-150 રૂપિયાના લાડુ ગાઉ માતાને ખવડાવી દઈએ, પછી પાણી ડોલમાં ભરીએ તો પાણી બી પછી પીવડાવીએ અને પછી ત્યાંથી અને આપણે હાથથી જ ખવડાવીએ લાડુ. પછી ત્યાં દર્શન આગ બગડી તેનું મન બગડ્યું
અને મન બગડ્યું તેનું જીવન બગડ્યું. જે સમયે વરસાદ નહીં વરસે, પ્રજાઓના પ્રાણ સંકટમાં મુકાશે, ત્યારે આ રાજા ઇન્દ્રની પેટે પોતે વૃષ્ટિ કરી પ્રજાનું અનાયાસે રક્ષણ કરશે. કારણ શ્રી હરિ જ રાજાનું શરીર ધારણ કરી અવતર્યા છે. આપના નિર્મળ હાસ્યવાળા મુખચંદ્ર વડે આપ લોકોને વશ કરશો. વરુણદેવની માફક આપના પ્રવેશનો તથા નીકળવાનો માર્ગ અસ્પષ્ટ રહેશે અને કાર્યો પણ ગુપ્ત રહેશે. આમ અગ્નિ જેવા દુર્જય બનશો. વાયુ પેટે નિર્લેપ રહીને આપ સર્વ લોકોમાં વર્તન દૂતો દ્વારા જાણી દેશો. આપ અધર્મ આચરનારા પુત્રને પણ શિક્ષા કરતા સહેજ પણ અટકાશો નહીં. તેમ શિક્ષા પાત્ર પર ન હોય એવા પોતાના શત્રુના પુત્રને પણ શિક્ષા નહીં કરો. સૂર્ય પોતાના કિરણો દ્વારા જેમ માન સાચલ પર્વત સુધી તપે છે, તેમ આપની આજ્ઞા કે સેના પણ તે પર્વત સુધી અકલિત સંચાર કરશે. તેમજ મનને આનંદ આપનારા ચરિત્રો વડે સર્વને આનંદ પમાડશે. તેથી પ્રજાઓ આપને રાજા કહે છે. હે રાજા, આપ દ્રઢ સંકલ્પ વાળા, સત્ય પ્રતિજ્ઞા વાળા, બ્રહ્મ ભક્ત, વૃદ્ધોની સેવા કરનારા, દીન વત્સલ, પરસ્ત્રીઓને માતા સમાન માન આપનારા અને પ્રજાનું પાલન કરનારા હશો. આ પ્રજાઓ પર પિતાની પેટે સ્નેહાળ, બ્રહ્મવાદીઓના દાસ, પ્રાણી માત્રને આત્માની પેટે પ્રિય, મિત્રોનો આનંદ વધાવનાર, દુષ્પુરુષોને યમરાજ જેવા જ થશો. આ વિજયશીલ રથમાં બેસી હાથમાં ધનુષ લઈ સૂર્ય માફક દક્ષિણ તરફની ભૂમંડળ પર પ્રદક્ષિણા કરી રક્ષણ કરશો. દરેક સ્થળે સર્વ રાજાઓનું આપણું સાર્વભૌમ સ્વીકારી ખંડણી ભરશે અને રાજાની રાણીઓ આપને શ્રી વિષ્ણુ સ્વરૂપ માનશે. પ્રજાઓના પતિ એવા આપ ગાય રૂપ થયેલી પૃથ્વીને દોહન કરશો અને પોતાની ધનુષ્યની અણી વડે પર્વતો ઇન્દ્રની પેટે લીલા માત્રથી તોડી પૃથ્વીને સપાટ કરશો. જેમ સિંહ પોતાનું પૂંછડું ઊંચું કરીને ઘૂમે છે ત્યારે મૃગો બધી દિશાઓમાં છુપાઈ જાય છે, તેમ આપ ધનુષ્યને ટંકાર કરતા પૃથ્વી પર ઘૂમશો ત્યારે દુષ્પુરુષો સર્વ દિશાઓમાં છુપાઈ જશે. તેમજ સરસ્વતી નદી જ્યાં પ્રગટ થઈ છે ત્યાં આપ અશ્વમેઘ યજ્ઞ કરશો. ત્યારે છેલ્લા યજ્ઞમાં ઇન્દ્ર વિઘ્ન નાખશે. યજ્ઞમાં ઘોડાનું હરણ કરી જશે. અંતે આપના મહેલ બગીચામાં ભગવાન શરદ કુમારો સમાગમ થતા તેમની સેવા કરી શુદ્ધ જ્ઞાન મેળવી કૃતજ્ઞ થશો. વળી આપ સર્વ સ્થળે આપની ઉત્તમ વાણી અને વિષ્ણુ ભગવાનની ગાથાઓ સાંભળશો. આપ સર્વ દિશાએ જીતી પૃથ્વીના સ્વામી હશો. દિશે વિરચત્યા પ્રતિરુચક્રઃ સ્વત તેજસો પાટિલ લોકસ્ય સુરાસુરેણ તરુપર્ય માનવ મહાનુભાવ પ્રતિધ્રુવ. બધું બતાવી તમે રક્ષણ કરશો. કેવી રીતે ઇન્દ્ર એમાં વિઘ્ન યજ્ઞમાં કરશે, કેવી રીતે પછી ત્યાં સનત કુમારો તમને મળશે, અને ત્યાં સત્સંગ બતાવે. નેત્ર ઉવાચ એવચ ભગવાન વેન્ય રાપિતો ગુણકર્મભિ છંદસ્ય યામાસતાન કામે પુનઃ પૂજ્યાભિનંદચ. નેત્ર બોલ્યા, શ્રુતિ પાઠકોએ આ રીતે ઋતુરાજાની ગુણો તથા કર્મો વડે સ્તુતિ કરી. એટલે તેઓ અભિનંદન આપ્યું અને ધન વગેરે બક્ષિસો આપી સંતુષ્ટ કરી વિદાય કરી. બ્રહ્માદી માનવો સેવકોનો આત્માએ યોનો પુરોહિતોનો નગરવાસીઓ દેશવાસીઓ તેલી તંબોળી પ્રધાન મંડળો પર સત્કાર કર્યો. વિદુરજીએ પૂછ્યું, હે મુનીશ્વર, અનેક સ્વરૂપો લેનારી પૃથ્વી જેને પૃથુરાજાએ ધોઈ હતી, તેણે ગાયનું રૂપ શા માટે લીધું હતું? તે સમયે પાછળ કોણ કર્યું? ધોવાનું પાત્ર શું હતું? પૃથ્વી સ્વભાવથી ખાડા ટેકરાવાળી છે, તેને સપાટ કેવી રીતે કરી? અને ઇન્દ્રિય યજ્ઞનો યોગ્ય ઘોડા કેમ હર્યા હતા? આ બધું સાંભળી અમને ઈચ્છા છે. પૃથુરાજા ભગવાન શ્રી કૃષ્ણનો પૂર્ણાવતાર કહેવાય છે, એટલે તેમને પરાક્રમો અમને કહી સંભળાવવા કૃપા કરશે. મૈત્રી મુનિ બોલ્યા, હે વિદુરજી, બ્રાહ્મણોએ જ્યારે પૃથુરાજાનો રાજ્યાભિષેક કર્યો ત્યારે તેમને પ્રજાપાલનનું કાર્ય સોંપ્યું. ત્યારે પૃથ્વી અનવિનાની હતી, જેથી પ્રજા શરીરે દુર્બળ બની રહી હતી. દુઃખી રહેલા પ્રજા રાજા પાસે આવી કહેવા લાગી, હે રાજા, અમે ભૂખથી મરી ન જઈએ, માટે અનાજ મળે તે માટે પ્રયત્ન કરો. કારણ કે અમારી જીવિકા કરનારા અમારા સ્વામી તરીકે આપને મેળવ્યા છે. માટે હે રાજન, અમે અન્ન રહિત રહી નાશ પામી જઈએ. તે પેલા સુધાથી પીડાયેલા અમને અન્ન આપવા તમે પ્રયત્ન કરો. પહેલા પૃથ્વી પર અન્ન ઋતુરાજા આવ્યા પછી અન્નનું માર્ગથી બતાવ્યું. પ્રજા દુર્બળ બની ગઈ. દયા દુર્લભ બની ગઈ. અનાજ ના મળે તો પ્રજા ખાઈશું એ હિસાબે. એટલે પ્રજા પછી પૃથુરાજાની પાસે પૃથુરાજાએ કહેલી પૃથુરાજાની સ્તુતિ
સાંભળી પૃથ્વી કરેલી પૃથ્વીરાજાની સ્તુતિ. પ્રજાઓનો આવો કરુણ વિલાપ સાંભળી રાજાએ લાંબો વિચાર કર્યો અને તેનું કારણ જાણ્યું. પછી તેમને સમજાયું કે પૃથ્વી સર્વ અન્નના બીજ ગળી ગઈ છે. તેથી તેમણે ક્રોધમાન થઈને હાથમાં ધનુષ લઈ પૃથ્વી સામે બાણ સાંધ્યું. રાજાનો ક્રોધ જોઈ પૃથ્વી ધ્રુજી ઉઠી. ગાયનું સ્વરૂપ ધારણ કરી ભય પામી નાચવા લાગી. કોપાયમાન થયેલા પૃથ્વીરાજા પણ ધનુષ્ય લઈ તેની પાછળ પડ્યો. પૃથ્વી નાચતી નાચતી આકાશમાં સ્વર્ગમાં ચારે દિશાઓમાં જ્યાં જ્યાં ગઈ ત્યાં રાજાએ તેની પાછળ ગયો. પૃથ્વી કોઈ લોકમાં રક્ષણ પામી નહીં એટલે ત્રાસ પામતા હૃદય રાજાને કહેવા લાગી, એ ધર્મયજ્ઞ, હું આ તમારી શરણે આવી છું, તમે મારું રક્ષણ કરો. હું ગરીબ છું, મેં તમારો કોઈ અપરાધ કર્યો નથી, છતાં તમે મને કેમ મારવા ઈચ્છો છો? સામાન્ય મનુષ્ય પણ અપરાધી એવી સ્ત્રીઓને કદી મારતા નથી. તો હે રાજા, તમારા જેવો દીન વત્સલ દયાળુ કેમ મારે, જેના પર જગત રહ્યું છે, એ મજબૂત નૌકારો મને મારી તમે પોતાના તથા પ્રજાઓને ધર્મમાં કેવી રીતે રાખશો? પૃથ્વીરાજા બોલ્યા, હે પૃથ્વી, તમે તારો અપરાધ એ છે કે મારી યાજ્ઞા વિરુદ્ધ વર્તે છે. તું યજ્ઞમાં ભાગ લે છે છતાં ધાન્ય આપતી નથી. તું ગાય રૂપી ઘાસ તો ખાય છે છતાં પ્રથમ બ્રહ્મદેવે ધાન્યના બીજા ઉત્પન્ન કર્યા હતા, તેને પોતાનામાં છુપાવી રાખ્યા છે પણ આપતી નથી. માટે મારા બાણો તને ચીરી તારા માંસ વડે આ સુધાવ્યા દુઃખી પ્રજાનું વિલાપ હું શાંત કરીશ. પૃથ્વી બે હાથ જોડી ધૃતથી કહેવા લાગી, હે પરમ પુરુષ, આપને નમસ્કાર કરું છું. આ માયા તો આશય કરી અનેક રૂપો લો છે. ગુણમય હો તેવા જણાવું છું. આપ સંપૂર્ણ જગતના વિધાતા છો. પ્રાણી માત્રના આશ્રયરૂપ મને ઉત્પન્ન કરી આપ શ્રી વિષ્ણુ અવતાર છો. આપની માયા સમજવી મુશ્કેલ છે, કારણ આપ જ શસ્ત્રો ઉગામીને મારવા તૈયાર થયા છો. તો હું બીજા કોને શરણે જાઉં? આપ તો ધર્મ પરાયણ હોવા છતાં મારો નાશ કરવા કેમ ઈચ્છો છો? આપે જ બ્રહ્માનો ઉત્પન્ન કર્યા, બ્રહ્મદેવ દ્વારા જગત ઉત્પન્ન કરાવ્યું. આપ એક જ છો, છતાં માયા અનેક રૂપે જાણો છો. હું તો અંતર્યામી પુરુષને નમસ્કાર કરું છું. જ્યારે દૈત્યમય રસાતળ લઈ ગયો હતો ત્યારે આપે આદિ વરા રૂપ ધારણ કરીને મને રસાતળમાંથી બહાર કાઢી જળ ઉપર સ્થાપિત કરી. આ પ્રજાનું રક્ષણ કરવા માટે પૃથ્વીરાજા સ્વરૂપે અવતાર લીધો. અન્ન માટે મારો ઈચ્છો છો. પૂનમ નમો હરેભ્ય. બધી બીજ ગળી ગયા હતા પૃથ્વી માટે. એમને બધા બાણ છોડ્યું. પૃથ્વી માટે ચારે દિશામાં બધી બાજુ બાકી. અને જે પોતે નારાયણ સ્વરૂપ હતા પૃથ્વીરાજા, એટલે લાજભાઈ એમનું નારાયણ ગ્રહણ કરીને એમને ક્ષમા યાચના કરી. તો કહેવાય છે કે પૃથ્વી માતા નથી, પૃથ્વી માતાના પણ એમનું જે કાર્ય છે એમને કરવું પડે. નહીં થતા તો પ્રભુ બી કોપાય માને. ભગવાને બધાને કાર્ય આપ્યા છે. બીજ એમને લેવાનું નતું, એમને આપવાનું એમની વૃત્તિ. બ્રહ્માજી એમને બીજ આપ્યું તો તે બધાને અન્ન આપવાનું. તમે કેવી રીતે કે તેને છુપાવી દીધું? મિત્રે બોલ્યા, પૃથ્વી આ પ્રમાણે સ્તુતિ કરી. ફરી કહેવા લાગી, હે દેવ, હું સંપૂર્ણ નિર્ભય થાવ તે માટે આપનો ક્રોધ શાંત કરો. વિદ્વાન પુરુષો બ્રહ્માંડની પેટે સાર ગ્રહણ કરનારા હોય છે. આપને તો ખબર છે કે મુનિઓએ પુરુષોના પુરુષાર્થની સિદ્ધિ માટે લોકમાં ખેતી વગેરે ઉપાયો યોજ્યા છે. માટે હું મનુષ્ય સદાયુક્ત થઈ આવા ઉપાયોનો ઉત્તમ રીતે ઉપયોગ કરે છે. અનાયાસે સાધ્ય વસ્તુ એ પામે છે, પરંતુ મૂર્ખ કે વિદ્વાન મનુષ્ય ઉપાયોનો અનર્થ કરી પોતે કલ્પેલા ઉપાયો દ્વારા કાર્યો આરંભે છે, જેને કાર્યો સિદ્ધ થતા નથી. હે રાજન, પૂર્વે આદિ ઔષધિઓ બ્રહ્માજીએ સર્જી હતી. તેઓ ઉદ્ભોગ આચાર ભ્રષ્ટ લોકો કરવા માંડ્યા અને રાજાઓને અટકાવ્યા નહીં. તેથી હું યજ્ઞ માટે જ ઔષધિઓ ઘડી ગઈ છું. જોકે હવે ઘણો સમય થવાથી ઔષધિઓ અવશ્ય જીર્ણ થઈ છે, છતાં પણ તમે પ્રસિદ્ધ ઉપાય વડે ઔષધિઓ ગ્રહણ કરવા યોગ્ય છો. દુષ્ટ લોકોના લીધે ધરતી માતા કે સમય બધી કે છે જડીબુટીની હતું વંશ બધું કે સમય છુપાઈ દીધું, લઈ લીધું. પણ આવા કે તમે આવ્યા છો એટલે હું પાછું સજીવન બન્યો. હે વીરરાજન, આ પ્રાણીઓને બળ આપનારા, અન્ન મેળવનારા ઈચ્છતા હો તો આપ કોઈને મારો વાછરડો કલ્પો અને દોહનાર તથા દોહવાનું પાત્ર પણ તૈયાર કરો, જેથી હું પ્રેમાર્થે દૂધમય સર્વ ઈચ્છિત
પદાર્થો તમને પૂરા પાડીશ. હે રાજન, પ્રથમ તમે મને બધી રીતે સપાટ કરો, જેથી વર્ષા ઋતુનું પાણી મારામાં સરખી રીતે રહી શકે. મારા કહ્યા અનુસાર આપ જો કરશો તો આપનું અને આપની પ્રજાનું કલ્યાણ થશે. એટલે પેલા ખડબુચડી, હા, પણ ખડબુચડી. ત્યારે પછી પૃથ્વીરાજાને કહે છે તમે સપાટ કરો, એટલે પાણીનું સંગ્રહ કરીને એમાંથી બીજ રોપણ કરીને તમને બધાને અન્ન આપીશું, ઔષધિ આપીશું. એટલે આપણા બધું મળી રહ્યું છે પૃથ્વીરાજાને કહે છે. એ બીજ રાજન મૈત્રેય ઋષિ કહ્યું. આ પ્રમાણે પૃથ્વીનું પ્રિય હિતકારી વાક્ય સાંભળી પૃથ્વીરાજાએ સ્વયંભૂ મનુને વાછરડો કલ્પી પોતાના હાથમાં ધાન્યથી સર્વ ઔષધિઓ ધોઈ લીધી. જે રાજાને દોહન કરી સાર નહીં લીધું, તે રીતે સૌએ પોતપોતાની ઈચ્છિત વસ્તુઓ ગ્રહણ કરવા લાગ્યા. ઋષિઓએ બૃહસ્પતિને વાછરડો કલ્પી ઇન્દ્રિયોરૂપી પાત્રમાં પૃથ્વી દેવીમાંથી વેદમય પવિત્ર દૂધ ધોયું. દેવગણોએ ઇન્દ્રને વાછરડો કલ્પી સુવર્ણ પાત્રમાં મન શક્તિ, ઇન્દ્રિય શક્તિ તથા દેહ શક્તિનું કારણ અમૃતરૂપ દૂધ ધોયું. દેત્યો તથા દાનવો પ્રહલાદને વાછરડો કલ્પી લોઢાના પાત્રમાં મંદિરા રૂપી દૂધ ધોયું. ગંધર્વો અપ્સરાઓએ વિશ્વાસુને વાછરડો કલ્પી કમળરૂપ પાત્રમાં સંગીત શાસ્ત્ર તથા સૌંદર્ય રૂપ દૂધ ધોયું. વિષ્ણુઓએ આર્યમાને વાછરડો કલ્પી કાચી માટીના પાત્રમાં કાવ્ય નામનું દૂધ ધોયું. સિદ્ધોએ કપિલદેવને વાછરડો કલ્પી આકાશના રૂપી પાત્રમાં સંકલ્પ માત્રથી ઉત્પન્ન થતી શુદ્ધિઓ રૂપી દૂધ ધોયું. વિદ્યાધરોએ કપિલદેવને વાછરડો કલ્પી આકાશ રૂપી પાત્રમાં ખેંચીને વિદ્યારૂપી દૂધ ધોયું. માયાવી એ પુરુષોએ મહેદાનવ વાછરડો કલ્પી આકાશ રૂપી પાત્રમાં સંકલ્પ પાત્રથી પ્રાપ્ત થનાર અંતર ધ્યાન શક્તિ ધોઈ. યક્ષો, રાક્ષસો, ભૂતો, પિશાચો, માંસાહારી દેવોએ રુદ્રદેવને વાછરડો કલ્પી મનુષ્ય કોપરી રૂપી પાત્રમાં લોહી રૂપી સાવર દૂધ રૂપે ધોયું. સર્પો, નાગો, તક્ષક નાગને વાછરડો કલ્પી ધર રૂપી પાત્રમાં જેલ રૂપી દૂધ ધોયું. પશુઓએ નંદીકેશ્વર વાછરડો કલ્પી જંગલ રૂપી પાત્રમાં ઘાસ દૂધ ધોયું. હિંસક પ્રાણીઓએ સિંહને વાછરડો કલ્પી ભસ્ય શરીર રૂપી પાત્રમાં માંસ રૂપી દૂધ ધોયું. પક્ષીઓએ ગરુડને વાછરડો કલ્પી ભસ્ય શરીર રૂપી કીડા તથા ફળ દૂધ રૂપે ધોયા. વનસ્પતિઓએ વડના ઝાડને વાછરડો કલ્પી પોતાના ભસ્ય શરીર રૂપી પાત્રમાં જુદા જુદા રસ રૂપી ધોયું. પર્વતોએ હિમાલયને વાછરડો કલ્પી પોતાના શિખરો રૂપી પાત્રમાં જાત જાતની ધાતુઓ રૂપી દૂધ ધોયું. આ રીતે બધાએ પૃથ્વીમાંથી પોતાના મુખ્ય પુરુષો વાછરડો કલ્પી પોતાના પાત્રમાં જુદું જુદું દૂધ ધોયું. પૃથ્વીએ સર્વની ઈચ્છા પૂર્ણ કરી એટલે પસંદ થયેલા પૃથ્વીરાજાએ પૃથ્વીને પોતાની પુત્રી તરીકે સ્વીકારી. પછી પૃથ્વીરાજાએ પોતાના ધનુષ્યની હળીથી પર્વતોમાં શિખરોના છૂટા કરી નાખ્યા. ભૂમંડળને લગભગ સપાટ કરી. પછી રાજાએ પ્રજાની રહેવા માટે ગામડા, શહેરો, રેસડા, પત્તનો, અનેક જાતની કિલ્લાઓ, લશ્કરી છાવણી તથા નગરોની વ્યવસ્થિત રચના કરાવી. પછી તે સ્થળોએ સર્વ પ્રજાએ નિર્ભય થઈ સુખપૂર્વક રહેવા લાગી. પાક દેવશા પૂર્વગામહિ કલ્પના તથા સુખ પછી રાજાએ ધનુષ્ય બાણથી બધા પર્વતો ચીરી સપાટ કર્યું. નગરોનો વસવાટ કર્યું. પછી કિલ્લાઓ ને બધી રચના. ઇન્દ્રનો વધ થતા પૃથ્વીને બ્રહ્માએ વાર્યો. મૈત્ર ઉવાચ અથાદીક્ષત રાજા ભય મે ન સતી ન સ બ્રહ્મવર્તે મનોષે યત્ર પ્રાચી સરસ્વતી. મિત્ર બોલ્યા પછી પૃથ્વીરાજાએ બ્રહ્માવર્ત નામના મનુના ક્ષેત્રમાં જ્યાં સરસ્વતી નદી પૂર્વ દિશાએ વહે છે ત્યાંથી અશ્વમેઘ યજ્ઞ કરવાની દીક્ષા લીધી. તેમણે યજ્ઞનો આરંભ કર્યો. પૃથ્વીએ યજ્ઞ માટે સર્વ પ્રકારની સાધન સામગ્રી આપી. નદીઓએ સર્વ રસો, દૂધ, દહીં, ઘી વગેરે આપ્યા. વૃક્ષોએ મધ, ફળ, ફૂલો આપ્યા. સમુદ્રએ રત્નોનો ઢગલો આપ્યો. ત્યાં પર્વતોએ ચારે પ્રકારના અન્ન ત્યાં હાજર કર્યા. લોકપાલો સહિત સર્વ લોકોએ ભેટો થઈ. ઋતુરાજાએ યજ્ઞમાં શ્રીહરિને સાક્ષાત દર્શન આપ્યા હતા. તેમની પાછળ બ્રહ્મા, શંકર તથા લોકપાલો પોતાના અનુયાયીઓ સાથે ત્યાં આવ્યા હતા. ગંધર્વો, મુનિઓ તથા અપ્સરાઓ સમુદાયો ભગવાન સ્તુતિ કરતા હતા. વળી સિદ્ધો, વિદ્યાધરો, દૈત્યો, દાનવ, યક્ષો, સુનંદન, નંદ વગેરે શ્રીહરિના પાર્ષદો કપિલ, નારદ, દત્ત, સનકાદિ યોગેશ્વરો અને બીજાઓ જેઓ ભગવાનની સેવામાં ઉત્કૃષ્ટ રહેતા તે સર્વે આ પૃથ્વીરાજના યજ્ઞમાં આવ્યા હતા. પૃથ્વીરાજાએ 100 અશ્વમેઘ યજ્ઞ પૂર્ણ કરવાનો સંકલ્પ કર્યો. 99 યજ્ઞ પૂરા થયા ત્યાં સુધી કોઈ વિઘ્ન ના આવ્યું.
પરંતુ છેલ્લો યજ્ઞ શરૂ થયો ત્યારે ઇન્દ્રએ પોતાનું ઇન્દ્રાસન ખોવાની ચિંતા થઈ. તેણે યજ્ઞમાં વિઘ્ન કર્યું. જ્યારે પૃથ્વીરાજાએ છેલ્લા અશ્વમેઘની વ્યક્તિ વિષ્ણુ ભગવાનનું પૂજન કરવા માંગ્યું તે સમયે ઇન્દ્ર અદૃશ્ય રહી અશ્વમેઘના ઘોડાનું અપહરણ કર્યું. તેને અત્રિ ઋષિ જોઈ ગયા એટલે તેમણે પૃથ્વીરાજાનું પરાક્રમી પુત્રને તેનો નાશ કરવા પ્રેરણા કરી. આ સમયે ઇન્દ્ર રાજાએ જટાધારી અને ભસ્મ ચોડેલા પાખંડીનો વેશ ધારણ કર્યો હતો. એટલે પૃથ્વીએ તેને કોઈ ધર્માત્મા માનીને તેના પર બાણ છોડ્યું નહીં. એટલે અત્રિએ ઋષિ ફરી તેનો સાવધાન કર્યો અને તેનો નાશ કરવાની પ્રેરણા કરી. હે तात, યજ્ઞનો નાશ કરનાર આ અધમ ઇન્દ્રનો તું નાશ કર. તરત પૃથ્વીરાજાએ પુત્રે આકાશ માર્ગે દોડતા ઇન્દ્રની પાછળ દોડ્યો. એટલે ઇન્દ્ર ઘોડાનો તથા પાખંડી વેશનો ત્યાગ કરી અદ્રશ્ય થઈ ગયો. રાજપુત્ર ઘોડાને લઈ પિતાના યજ્ઞમાં આવ્યો. તેનું આ અદભુત કર્મ જોઈ મહર્ષિઓએ તેનું નામ વિજિતાશ્વ પાડ્યું. પછી પૃથ્વીરાજા નામ વિજિતાશ્વ પાડ્યું. ઇન્દ્ર રાજાએ બીજી વાર પ્રયત્ન કર્યો. તે દિવ્ય અંધકાર ઉત્પન્ન કરી તે અંધકારમાં પોતે છુપાઈને યજ્ઞસ્તંભમાંથી સુવર્ણ દોરીવાળા ઘોડાનું હરણ કર્યું. એટલે તરત અત્રિ ઋષિએ પૃથ્વીના પુત્રને ચેતવ્યો. આ સમયે તેનું ખોપડીઓ તથા ખટવાંગનો વેશ ધારણ કર્યો હતો. પૃથ્વીએ તેને સાધુ માની માર્યો નહીં. અત્રિએ ઋષિએ તેને ઇન્દ્રનો નાશ કરવાની પ્રેરણા કરી. એટલે પૃથ્વીએ ક્રોધથી બાણ સાંધ્યું કે તરત ઇન્દ્ર ઘોડાને તથા સ્વરૂપને તજી અદૃશ્ય થઈ ગયો. પછી પૃથુપુત્રએ તે યજ્ઞ ઘોડાને લઈ પિતાના યજ્ઞમાં આવ્યો. ઇન્દ્રએ લીધેલા નિંદ સ્વરૂપો સ્વીકારી મન બુદ્ધિ મનુષ્યએ પાખંડ ધર્મ ચાલુ કર્યો. ઇન્દ્રના તે નિંદ પાપના ચિહ્ન રૂપ હોવાથી તે બધા પાખંડ કહેવાય. પૃથ્વીરાજાએ જ્યારે ખબર પડી કે ઇન્દ્ર પાખંડી વેશના યજ્ઞમાં અશ્વનું હરણ કરી જાય છે ત્યારે ઇન્દ્ર પર ક્રોધમાન થયા. તેમણે ઇન્દ્રનો નાશ કરવા બાણ લીધો. બ્રાહ્મણોએ તેમને અટકાવ્યા અને સમજાવ્યા, હે રાજન, આ યજ્ઞ પશુ વિના બીજાનો કોઈનો નાશ કરવો એ યોગ્ય નથી. પરંતુ તમે તમારા આહ્વાન મંત્રોથી ઇન્દ્રને અહીં બોલાવી અગ્નિમાં ભૂમીશું. આમ કહી પૃથ્વીરાજાએ સમજાવ્યું. બ્રાહ્મણોએ ઇન્દ્રની આહુતિ આપવા માટે તૈયારીઓ કરવા માંડી. તરત ત્યાં બ્રહ્મદેવ પ્રગટ થયા. તેમને અટકાવ્યા અને કહ્યું, જે ઇન્દ્રનો તમે નાશ કરવા માંગો છો તે પોતે જ યજ્ઞરૂપ છે. વળી યજ્ઞ વળી દેવોનું તમે પૂજન કર્યું અને દેવો પણ ઇન્દ્રના શરીર છે. બળવાન શત્રુ સાથે મિત્રતા કરવી યોગ્ય છે, નહીં તો આથી પણ વધારે પાખંડો કરશે. પૃથ્વીરાજાના ભલે 99 યજ્ઞો થયા. પછી બ્રાહ્મણોએ પૃથ્વીરાજાને કહ્યું, તમે આટલા યજ્ઞો સારી રીતે કર્યા છે. હવે યજ્ઞો કરવા બંધ કરો. તમારી સ્વર્ગની કામના રાખી ઇન્દ્રાસનને શું કરવું છે? તમે મોક્ષ ધર્મ જાણનાર છો. વળી તમે આ ઇન્દ્રને દેવ પરમાત્માના જ અવતાર છો. તમારું કલ્યાણ થાવ. તમે યજ્ઞમાં જે વિઘ્ન આવ્યું તેની ચિંતા ન કરો, પણ મનને એકાગ્ર કરી મારી વાત સાંભળો. હવે બ્રહ્મા કહે છે, ઇન્દ્રને મારીને શું કરશો? ઇન્દ્ર તો તમે તો બધું જાણો છો. પંડ્યો કે છે તમે પરમાત્માના જ સ્વરૂપ છો. તો કે 99 કર્યા ને બસ થઈ ગયું. કે છે તમને યજ્ઞ કરી શું કરવું? હવે પછી એ લોકો કે છે તમે એકાગ્ર મારી વાત સાંભળો. આમાં કેવું હતું કે 99 યજ્ઞ પછી 100 યજ્ઞ પૂરા થઈ જાય ને તો પછી ઇન્દ્રને એમનું ઇન્દ્રાસન આપી દેવું પડે. કારણ કે પછી એ સ્વર્ગના દેવતા ગણાય. અને શાસ્ત્રમાં પણ વર્ણન છે કે જે આપણે યજ્ઞમાં આહુતિ આપે છે ને તો એ જે યજ્ઞમાં આપણે આહુતિ આપે તો અલગ પહેલાના સમયમાં કેવું હતું, દેવી દેવતાઓ જેના આપણે નામથી યજ્ઞમાં આહુતિ આપે તો સ્વયં સાક્ષાત એ દેવતા ઉપસ્થિત હતા અને પોતાની યજ્ઞની જે આહુતિ આપી હોય એ આવીને લેન ગ્રહણ કરીને જતા રહેતા. પરંતુ હમણાં એનો એવો સમય નથી. યજ્ઞમાં આપણે જે પણ આહુતિ આપીએ તો એના અધિષ્ઠાતા દેવતા સ્વયં દેવતા તરીકે ઇન્દ્ર છે અને ભગવાન વિષ્ણુ છે. તો આ બંને એમના અધિષ્ઠાતા દેવતા છે, ઇન્દ્ર અને સ્વયં ભગવાન વિષ્ણુ. હે રાજન, દેવોમાં સ્વાભાવિક રીતે દુરાગ્રહ હોય, જેથી ઇન્દ્રએ યજ્ઞમાં પાખંડ રચ્યો અને ધર્મને હાનિ પહોંચાડી. આવા મોહક પાખંડોથી મૂર્ખ મનુષ્યો આકર્ષાઈ રહ્યા છે. જગતમાં વેદ રાજાના સમયમાં ધર્મ નાશ પામ્યો. તેનું પુનઃસ્થાપન કરવા માટે તમે વેદ રાજાના શરીરમાંથી વિષ્ણુ વંશ રૂપે અવતર્યા છો. માટે તમે ધર્મનું રક્ષણ કરો અને પાખંડોનો નાશ કરો. બ્રહ્મદેવ આ પ્રમાણે ઉપદેશ આપ્યો. તે પૃથ્વીરાજાએ તેમને કહ્યા પ્રમાણે યજ્ઞનો આગ્રહ છોડી ઇન્દ્ર સાથે મિત્ર કરી અધૂરો યજ્ઞ સમાપ્ત કર્યો. પૃથ્વીરાજાએ દેવોએ વરદાનો આપ્યા અને બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા. ને કહ્યું, હે મહાભાવ, તમે બોલાવેલા પિતૃઓ, દેવો, ઋષિઓ, મનુષ્યો યજ્ઞમાં આવ્યા હતા. તેઓ સર્વ તમને
દાન માનથી સત્કાર કર્યા છે. યા ભૂતા મહાબાહો સર્વ એ સમાગતા પૂજિતા દાનવ માનાભ્ય પિતૃદેવસી માનવા. યજ્ઞમાં વિષ્ણુનો પૃથુરાજાને ઉપદેશ. મૈત્ર ઉવાચ ભગવાન અપી વૈકુંઠ સવ સકમ મધવતા વિભુ યજ્ઞ પ્રયજ્ઞ વિષ્ણુ યજ્ઞ ભુક્તમ ભાષત. મૈત્ર બોલ્યા, યજ્ઞ વડે પસંદ થયેલા યજ્ઞના સ્વામી શ્રી વિષ્ણુ ભગવાન ત્યાં પ્રગટ થયા અને પૃથુરાજાને કહેવા લાગ્યા. શ્રી ભગવાન બોલ્યા, આ ઇન્દ્રે તમારા છેલ્લા યજ્ઞનો ભંગ કર્યો છે, તેથી તે તમારી ક્ષમા માંગે છે, માટે તમે તેને ક્ષમા. હે રાજન, જો આ શરીર આત્મા નથી તો સત્પુરુષો કોઈ પ્રાણીઓનો દ્રોહ કરતા નથી. છતાં તમારા જેવા પુરુષો જો ઈશ્વરી માયાથી મોહ પામે તો મુનિઓ લાંબા કાળ સુધી કરેલા તપ નિષ્ફળ જાય. આત્મવેતા પુરુષ આ શરીર ઉપર કદી આસક્ત થતો નથી, કારણ તે જાણે છે કે શરીર અજ્ઞાનથી કામનાઓથી તથા કર્મોનું બનેલું છે. આત્મા શરીરથી અલગ છે. આત્મા તો શુદ્ધ સ્વયં જ્યોતિ નિર્ગુણ સર્વવ્યાપી અને સર્વસાક્ષી છે અને માનવ શરીરમાં રહેતા આત્માને જાણે છે. તે દેહના વિકારોથી લેપાતો નથી. હે રાજન, જ્યારે મનુષ્ય પોતાના સર્વ કામના છોડી સદા સબર થઈ મારું ભજન કરે ત્યારે તેનું મન ધીમે ધીમે શુદ્ધ થાય છે અને આ પ્રમાણે શુદ્ધ થયેલા મનવાળો માણસ સમ્યક દ્રષ્ટિ પામે છે અને જીવનમાં શાંતિનો અનુભવ કરે છે. શાંતિ બ્રહ્મ સ્વરૂપ તથા કૈવલ્ય રૂપ છે. આત્માને કોઈ સંસાર સાથે લેવા દેવા નથી. સંસાર તો શરીર નહીં. આ પ્રમાણે જે જાણે છે તે જ્ઞાનીજનોએ કોઈ પણ પ્રસંગે હરખ કે શોકનો અનુભવ થતો નથી. જેમ ગંગા સતી કહી સતી કોઈના સુખ અને દુઃખની એળકી ના ચડવી જોઈએ. બધા વેદાંત સાધુ બધું વાત કરે. જીવન ભગવાને અર્જુનને પણ કીધું કે તું ધીર પુરુષ છે. કારણ કે કોઈ મૃત્યુ પામી જાય તો તારે એને શોક કરવાની જરૂર નથી, કારણ કે એમાંથી જે આત્મા છે તમારા કમ્પ્લીટ થઈ ગયો. હે રાજા, તમે પણ સુખ દુઃખના સમાન ભાવ ધારણ કરો. ઇન્દ્રિયો તથા અંતઃકરણને જીતો અને મેં ઉત્પન્ન કરેલો સમસ્ત મંત્રી સાથે રહી સર્વ લોકોનું રક્ષણ કરો. પ્રજાનું પાલન કરવું એ રાજાનું પરમ કલ્યાણ છે, કારણ રાજા પ્રજાઓનો પુણ્યમાંથી છઠ્ઠો ભાગ પરલોકમાં પામે. પરંતુ જે રાજા પ્રજાનું રક્ષણ કરતો નથી તેના પુણ્યની પ્રજાઓ હરી લઈ પ્રજાના પાપ રાજાને ભોગવવા પડે છે. ધર્મ અર્થ કામ ત્રણેય આસક્તિ રાજાએ વિના માત્ર મોક્ષ માર્ગને અનુસરો. એટલે રાજામાં છે ને ભગવાનનો અંશ હોય છે, કારણ કે રાજાના પૃથ્વી લોક પર આવીને એની પ્રજાનું આખું પાલન કરવું પડે. સ્વયં પાલનના દેવતા થઈ ગયા એટલે રાજાઓમાં છે ને ભગવાનનો સ્વયં અંશ આવે છે. એ તમારી ભગવાન કે છે ને કે રાજામાં હું પોતે રાજામાં પોતે ભગવાન કે સૌ વિભૂતિ રાજા ભગવાનની વિભૂતિ. શ્રી વિષ્ણુ ભગવાને આ પ્રમાણે ઉપદેશ આપ્યો એટલે રાજાએ આજ્ઞાનું પાલન કરી ઇન્દ્રને ભેટીને પ્રત્યેક દ્વેષ છોડી દીધો. તે સમયે પૃથુરાજા ભાવવિભોર બની બે હાથ જોડી આત્મા અશ્વિ સાથે ભગવાન સામે જોઈ રહ્યા. એટલામાં બધા વ્યાકુળ થઈ ગયા. એ કાંઈ બોલી શક્યા નહીં, માત્ર મૌન ધરી હૃદયથી ભગવાનને ધારણ કરી રહ્યા. પછી તે ગદગદ વાણીથી કહેવા લાગ્યા, હે પ્રભુ, હું આપની પાસેથી વિષય સુખ માંગતો નથી, કારણ કે નરકના જીવોને પણ મળી રહે છે. હું મોક્ષ પદ પણ ઈચ્છતો નથી. મને તો ફક્ત આપનો યશ સાંભળવા માટે 10,000 કાન આપો. ભગવાનનો યશ સાંભળવા માટે 10,000 કાન આપ્યા. આપના ચરણ કમળના રસરૂપી કથામૃત એક કણનો વાયુ પણ જો મળી જાય તો યોગીઓને ભૂલાઈ ગયેલું આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. આપને આપની ભક્તિ વિના બીજા કશાનું કામ જ નહીં. શ્રવણનું કેટલું મહત્વ. હે પ્રભુ, જે પુરુષોએ આપની પવિત્ર યશ એક જ વાર દેવેચ્છાએ પણ સાંભળીએ તો તે લક્ષ્મી દેવીની માફક જ આપના એ યશને સર્વોત્તમ તરીકે સ્વીકારે. હું પણ લક્ષ્મી દેવીની માફક આપનું સર્વ પ્રકારે ભજન કરું છું. આપ એક જ પતિ માટે મારા લક્ષ્મી દેવી વચ્ચે કજિયો તો નહીં થાય ને? જો વિરોધ થાય પણ આપ મારો પક્ષપાત કરવાના કારણે ભક્તોએ કરેલી તુજ સેવા વગેરેને બહુ માનો છો. ગરીબ ઉપર પ્રેમ વાળા છો. સ્વસ્વરૂપમાં જ રમ્યા કરો છો. હે ઈશ્વર, આપની માયા જ અજ્ઞાની પુરુષને આપણી અલગ કરે છે, જેથી તે મૂળ મનુષ્ય આપના વિના બીજું સ્ત્રી પુત્રાદી વડે અન્યની પાસેથી માંગે છે. પણ પિતા જે બાળકનું હિત કરે એમ આપ પોતાની મેળે આપનું કલ્યાણ થાય તેવું કરો છો. પૃથુરાજાએ પ્રમાણે શુદ્ધિ કરી એટલે ભગવાને કહ્યું, હે રાજા, તમારી મારા મારી
માયાને જીતી જશો. તમે સાવધ થઈ મારી આજ્ઞાનું પાલન કરો. મારી આજ્ઞાનું પાલન કરનાર મનુષ્ય બધે કલ્યાણ પામે છે. પૃથુરાજાની પૂજા સ્વીકારી શ્રી ભગવાન પોતાને ધામ જવા વિચાર કર્યો. તે સમયે દેવો, ઋષિઓ, પિતરીઓ, ગંધર્વો, સિદ્ધો, ચારણો, સર્પો, કિન્નરો, અપ્સરાઓ, મનુષ્ય, પક્ષીઓ અને બીજા અનેક પ્રાણીઓ બધા જ ભગવાન છે એમ વિચારી પૃથુરાજાને એમની ભક્તિથી સત્કાર કર્યો. એટલે બધાએ પોતપોતાના સ્થાને ગયા તથા ભગવાન પાર્ષદો અને ભક્તો પણ પોતાના ધામમાં ગયા. પછી ભગવાન પણ પોતાના ધામમાં પધાર્યા. પછી પૃથુરાજાએ દેવોને નમસ્કાર કરી પોતાના નગરમાં ગયા. અદષ્ટાય નમસ્કૃત્ય સદા સતાત્મને અવક્તાય ચ દેવાનામ દેવાય સ્વપુરયનો. ચારણની જે વાચા છે એ આની અંદર બી આ બધા એ દેવી પુત્ર છે. દેવીઓ છે. આ બધા કહેવાય ને કે 84 લાખ યોની સપેલા એની ઉપર આપણે આપણી ઉપર દેવી દેવતાઓ દેવતાઓની પણ ભગવાન પોતે જ છે. અને આપણાથી ઉપર આ લોકો બધા આવે છે. અને પછી દેવી દેવતાઓ આવે છે. પિતૃઓ, ગંધર્વ, સિદ્ધો, સિદ્ધ, ચારણ, સર્પો કિન્નરો, આ બધા આવે છે. કિન્નરનો વિશે કિન્નરો પણ સપાય. કિન્નરો બી આવતા ચારણ બી રામચરિત માનસમાં બી આ બધાના પણ ચારણ લોકો બહુ શ્રેષ્ઠ કહેવાય. એ લોકો માટેની શ્રીકૃષ્ણ બધા આપણાથી શુદ્ધ છે એ લોકો. આપણાથી શુદ્ધ છે. બધા જોતા નહીં પેલા ગળીઓના એ લોકોના અવાજ સરસ્વતી માતાની કૃપા રહે. સરસ્વતી માતાની કૃપા પણ એ લોકો આજે આપણે વાક્યા હવે સરસ્વતી માતાની કૃપા. હા હા એમનું શું ચારણ કંઠ આપેલા હા ગરીબોને દાન કરે. કશ્યપ આપણે બધા મહારાજ બાપા આપણું કશું ગોત્ર આવડતી કશ્યપ મુનિથી બધી જ વસ્તુની ઉત્પત્તિ થઈ છે. હરે 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 રામ હરે રામ 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 હરે હરે. હા હા તેથી ઋતુરાજાનો પ્રજાઓને ઉપદેશ. મૈત્રેય ઉવાચ કુસુમ શ્રી કુલે ધોરણ ધોરણે મહાસુરભીમી તંત્ર વૈ. મૈત્રેય બોલ્યા, ઋતુરાજાનું તે નગર મૂર્તિઓ, પુષ્પોની માળાઓ, વસ્ત્રો, સોનાના તોરણો અને સુગંધિત ધૂપો વડે શોભતું હતું. તેની શેરીઓ તેમજ ચૌટાના માર્ગો ચંદન તથા અગરના પાણીના છંટકાવવાળા હતા. બ્રાહ્મણોની વેદ ઘોષણાઓ તથા શંખ અને કુટુંબીની ગર્જનાઓ સાથે લોકો સ્તુતિ કરતા હતા. રાજાએ નગરવાસીઓને પ્રિય ઇષ્ટ વસ્તુઓ આપીને તેમનો સત્કાર કર્યો. આ રીતે મહારાજાએ મોટા કામો કરી પૃથ્વી મંડળ ઉપરનું રાજ્ય કર્યું હતું અને પોતાનો ઉજ્જવળ યશ પૃથ્વી પર સ્થાપ્યો હતો. આ સમયે વિદુરજી બોલ્યા, મને ઋતુરાજાના શુદ્ધ કર્મ વિશે જણાવો. મૈત્રેય બોલ્યા, ઋતુરાજા ગંગા યમુનાની વચ્ચેના ક્ષેત્રમાં રહેતા હતા. એક સમયે બ્રહ્મ ઋષિઓ અને રાજર્ષિઓની સભા ભરાઈ હતી. રાજાએ મોટા યજ્ઞની દીક્ષા લીધી હતી. તે સભાસદોની વચ્ચે ઊભા થયા. તે શરીરે ઊંચા હતા. તેમની ભુજાઓ પુષ્ટ અને લાંબી તથા વર્ણ ગૌર હતો. તેમના નેત્રો લાલ, નસિકા, મુખ અને દાંત સુંદર, ખભાઓ પુષ્ટ, છાતી વિશાળ અને કેળીનો પાછળનો ભાગ મોટો હતો. તે સ્વભાવે સૌમ્ય હતા. તેમના કેસ સૂક્ષ્મ, વાકડિયા, કાળા તથા ઝળકતા હતા. તેમણે યક્ષ દીક્ષા લીધી હોવાને કારણે સર્વ આભૂષણો છોડી કાળું મૃગ ચર્મ પહેર્યું હતું. તેઓ બોલ્યા, હે શ્રોતાઓ, તમારું કલ્યાણ થાઓ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે એમને જો પેલું આ રીતે શોધીને ગયા છે ને, પુત્રી કહેવાય એને. હા એ અહીંયા બતાવ્યું તનો કાળું મૃગ ચર્મ પહેર્યું. મૃગ એટલે હરણ હરણનું જે ચામડું હોય પહેર્યું. એ એમને એને પહેર્યું. મૃગચર્મ કહેવાય. હા સ્વયં શંકર ભગવાન પણ એની આસન તરીકે એટલે એ આસન તરીકે હા, મૃગચર્મ ધારણ બી કરે છે અને પહેરે બી છે. એટલે માટે નિર્દેશ કર્યો છે. ના ઉતરી છે આંખમાં. આને કહેવાય ઉતરી. સ્વયં ભગવાનને બી ઉતરી જગન્નાથજીમાં પહેરવામાં આવે છે. બરાબર બરાબર. મહાદંડ ધરો રાજા પ્રજાના
योजितः रक्षति वृंदितः स्वेषु सेतुषु स्थापितः पृथक् આ તમે હમણાં ઉતરીનું કીધું ને તો આપણામાં શું ફાયદો થાય? ના એટલે આ જસ્ટ એમ પેલાની માટે છે કે સમજો કે ઠંડી વંડી હોય તો પછી પ્રભુજી લોકો એના માથા પર પહેરી દે એક સંરક્ષણ માટે છે. અને બીજું એનું એક મહત્વ એ પણ છે કે હમણાં મારા સાસુ એક્સપાયર થયા હતા ને ત્યારે અમને બ્રાહ્મણ લોકોએ કીધું કે આપણે નહીં કોઈ મૃત્યુ પામી જાય તો આપણે રૂમાલ રાખીએ રૂમાલ રાખીએ તો એ શાની માટે રાખવામાં આવે છે કે મૃત્યુ શરીરને જ્યારે આપણે રસ્તાઓમાંથી લઈ જઈએ છીએ ત્યારે અનેક નાના જીવજંતુ હોય છે તો એ અગર આપણે રાખેલું હોય ને તો એ વસ્તુ એનું સાફ સફાઈ કરે છે અને એના વચમાં આવવા દેતા નહીં. શાયદ ત્યાંનું પુત્રીનું એ જ મહત્વ હશે શરીરમાં એમ લાલ કી જય. મને મુનિઓએ કુંવરોનું રક્ષણ કરનારા તથા કુમાર્ગી જનારાઓની શિક્ષા કરનારા પ્રજાઓનો રાજા નિમ્ન છે. માટે મને પ્રજા રક્ષણ કરવાથી સર્વ કામનાઓ પૂર્ણ થશે. જો તમે તમારા ધર્મનું જ આચરણ કરશો તો તમે મારા પર કૃપા કરી ગણાશો. ધર્માચરણ માટે શિક્ષણ આપનાર તથા સંપત્તિ આપનાર બંનેને પરમ લોકમાં સમાન ધર્મનું ફળ મળે છે. માટે પિતૃઓ દેવો તથા ઋષિઓ તમે પણ મારા આ વચનોને સંમિત આપો. હે મહાપૂજ્ય સત્ય પુરુષો, કોઈ કહે છે કે કર્મ કરવા તે ઠીક છે, પણ તે કર્મો ઈશ્વરને અર્પણ કરવા તે ઠીક નથી. કારણ ઈશ્વર જેવી કોઈ વસ્તુ જ નથી. જ્યારે ભગવાન મનુ, રાજા ઉત્તાનપાદ, ભક્તરાજ ધ્રુવ, રાજર્ષિ પ્રિયવ્રત, દાદા અંગરાજ વગેરેએ માન્યું છે કે કર્મના ફળદાતા ઈશ્વર જ છે. સર્વ આસ્તિક વિદ્વાનો તો ઈશ્વરના અસ્તિત્વને સ્વીકાર્યું જ છે. માત્ર મારા પિતા વેન રાજાએ મૂળ બની અધર્મનો સ્વીકાર કર્યો હતો. સ્વતંત્રપણે ફળ આપનાર, ફળ નહીં આપનાર તથા વિપરીત ફળ આપનાર કોઈ સમર્થ પરમેશ્વર હોવો જ જોઈએ. જેમ ભગવાનના ચરણમાંથી નીકળેલા ગંગાજી મનુષ્યના પાપોનો નાશ કરે છે, તેમ ભગવાનના ચરણની સેવામાં રહેલા મનુષ્યનો સમગ્ર જન્મથી એકતો થયેલો મનનો મેલ તત્કાળ નાશ કરે છે. અને જેનો મેલ નાશ પામ્યો છે તેવા પુરુષ વૈરાગ્યના થાય છે. વૈરાગ્યથી તેને વિજ્ઞાનનો વિશેષ સાક્ષાત્કાર થાય છે અને તેવો પુરુષ શ્રી ભગવાનના ચરણમાં જ વસે છે. તેથી જ દુઃખજનક આ સંસાર તે ફરી કદી પામતો નથી. માટે તમે પણ પોતાના આજીવિકાઓ, વન, વચન, ધ્યાન, સ્તુતિ, પૂજા વગેરેથી શ્રી ભગવાનનું જ ભજન કરો. તેથી તમારું કાર્ય અવશ્ય સિદ્ધ થશે. જે બ્રાહ્મણો તથા ભગવાનના ભક્તોના મોટી સમૃદ્ધિઓ વિના પણ ક્ષમા, તપ, વિદ્યા વડે પોતાની મેળે અત્યંત પ્રકાશમાન થઈ જાય છે, તેમના પર રાજગુણનો તેજ કદી પ્રભાવ ન કરો. શ્રી હરિ પર બ્રાહ્મણો પર ભક્તિ રાખે છે અને બ્રાહ્મણોના ચરણોને વંદન કરવાથી પોતે યશ પામે છે અને મહાન પુરુષોને પણ પૂજ્ય થાય છે. આમ ઈશ્વરને બ્રાહ્મણો પ્રિય છે. માટે ધાર્મિક પુરુષોએ બ્રાહ્મણ કુળની અત્યંત સેવા કરવી જોઈએ. તેનાથી પુરુષ જ્ઞાનના અભ્યાસ વિના પણ મોક્ષ પામે છે. કારણ તેમની સેવાથી મનુષ્યનું ચિત્ત તત્કાળ શુદ્ધ થાય છે. વળી શ્રીહરિનું મુખ બ્રાહ્મણ જ છે. બ્રાહ્મણોને જમાડવાથી શ્રીહરિને જમાડ્યા ગણાય છે. જે આર્યજનો બ્રાહ્મણો શ્રદ્ધા, તપ અને વેદાધ્યયનથી વિશ્વરૂપ દેખાય છે, તેવા બ્રાહ્મણોની ચરણ જ હું મારા મુકુટ પર ધારણ કરું છું. કારણ તેનાથી પુરુષના પાપ કરતા નાશ પામે છે. તરત જ નાશ પામે છે અને સર્વ ગુણો પ્રાપ્ત થાય છે. વાહ, જો કેટલું મહત્વ બતાવ્યું. આમાં તમે હમણાં કીધું હતું કે એમાં કે તમે સેવા કરશો અને ભલે જ્ઞાન પણ પ્રાપ્ત નહીં કરશો તો પણ તમને મોક્ષ પ્રદાન થઈ જશે. એટલે વિચાર કરો. રામ હરે રામ, રામ રામ હરે હરે. ઋતુરાજાની આવી ધર્મમય વાણી સાંભળીને પિતૃઓ, દેવો તથા બ્રાહ્મણો પ્રસન્ન થઈ યજ્ઞ એમ કહી છે તે સ્તુતિ કરવા લાગ્યા અને બોલ્યા, પુત્ર વળી મનુષ્ય સર્વલોક જીતે છે. આ વેદ સ્તુતિ સાચી છે. કારણ પાપી વેન પણ પુત્ર વડે નરક તરી ગયો, તેમજ હિરણ્યકશ્યપુ પણ પ્રહલાદથી નરક તરી ગયો. વિચાર કરો કે હિરણ્યકશ્યપુ સ્વયં અસુર કુળના હતા, પરંતુ એમના ત્યાં પણ ભક્તરાજ તરીકે પ્રહલાદ મહારાજને જન્મ થયો. તો આ કુળ તરી ગયું ને. તો ભલે આપણે શુક્રમાં જન્મ્યા છે કાકા, પરંતુ આજે ભગવાનની ભક્તિ કરી રહ્યા છે ને તો ભગવાન તારશે. એમ એ પૃથ્વીના પિતા, તમે મને અનેક વર્ષો સુધી સુખપૂર્વક જીવો. કારણ તમે અમારા નામ છો અને
તમારે કારણે જ અમે ભગવાનના ભક્ત થયા છીએ. આ દિવસ સુધી અમારો અજ્ઞાન રૂપી અંધકાર આજે તમે નષ્ટ કર્યો છે. પોતાના તેથી જ આ બ્રાહ્મણ પ્રજા જાતિના પ્રવેશ કરી બ્રાહ્મણ જાતિનું રક્ષણ કરો છો. તેવા આપને અમે નમસ્કાર કરીએ છીએ. પર નમો વિવૃદ્ધ તસ્વાય પુરુષાય મહિયશી ચો બ્રહ્મ ક્ષત્રમાવિશ્ય વિભિતિંદ સ્વતિજતા. ઋતુરાજાને સત્કુમારનો જ્ઞાનોપદેશ. મૈત્ર ઉવાચ જનેચુ રઘુવત્વ વૃત્ત પૃથુ વિક્રમ તત્રોપજ મુનુસ્વાર સૂર્યવચત. મૈત્ર બોલ્યા, પૃથ્વીરાજાની સભામાં ધર્મની વાતો ચાલતી હતી. તેવામાં ત્યાં સંકાદિક મુનિઓ પધાર્યા. પૃથ્વીરાજાએ આ સિદ્ધેશ્વરોને પોતાના પરિવાર સાથે આકાશમાંથી ઉતરતા જોયા. એટલે તરત જ પૃથ્વીરાજા તથા સમસ્ત સભાજનો ઊભા થયા અને તેમનો સત્કાર કરવા સામે ચાલ્યા. રાજાએ અર્ઘ્ય પાર્ઘ્ય અર્પણ કરી મુનિઓની પૂજા કરી અને સુવર્ણના આસનો ઉપર બેસાડ્યા. પછી તેમના ચરણો ધોઈ તે પવિત્ર જળથી પોતાના કેશબંધન ઉપર માર્જન કર્યું. પછી પૃથ્વીરાજા બોલ્યા, હે બ્રહ્મકુમારો, એવું તો મેં કયું મંગળ કર્યું હશે કે યોગીઓને પણ દુર્લભ દર્શનવાળા આપના મને દર્શન થયા. જેના પર બ્રાહ્મણો, શંકર તથા ભક્તો સહિત વિષ્ણુ ભગવાન પ્રસન્ન છે. તેને આ લોકમાં કે પરલોકમાં કોઈ દુર્લભ નથી. જે ગૃહસ્થોના ઘર આપના જેવા ભગવત ભક્તોના ચરણરૂપી તીર્થ પાવન થાય છે, તે ઉત્તમ ગૃહસ્થો ભલે નિર્ધન હોય તો પણ તે કૃતાર્થ છે. પરંતુ તેઓના ઘર ભગવત ભક્તોના ચરણરૂપી તીર્થથી રહિત છે. જે સંપત્તિવાળા હોવા છતાં સર્પોને રહેવાના વૃક્ષો જેવા છે. આપ બાળક હોવા છતાં ધીર અને મોક્ષની ઈચ્છાવાળા થઈ શ્રદ્ધાપૂર્વક મોટા વ્રતોનું આચરણ કરનારા છો. આપ તો કુશળ અકુશળ વૃત્તિ પર છો. આપ પર વિશ્વાસ રાખીને હું પૂછું છું કે આ સંસારમાં કયા ઉપાયથી કલ્યાણ થાય છે તે કહેવા કૃપા કરો. પૃથ્વીરાજાના આવા વચનો સાંભળી મંદ હસતા હોય તેમ સનતકુમારો કહેવા લાગ્યા, હે મહારાજ, ભગવાનના ગુણો સાંભળવા તમને ગમે એ જ પ્રભુ પરની લગ્ની બતાવી છે. તેથી જ તમે આવો ઉત્તમ પ્રશ્ન કર્યો છે. કારણ કે સત્ય પુરુષોની બુદ્ધિ આવી જ હોય છે. તેથી જ તેમનો સમાગમ વક્તા અને શ્રોતા બંનેને ઇષ્ટ હોય છે. તેમનો શ્રેષ્ઠ પ્રશ્ન સર્વનું કલ્યાણ કરે છે. શાસ્ત્રોમાં મનુષ્યના કલ્યાણ માટે એવું દર્શાવ્યું છે કે આત્માથી જુદા દેહાદિ ઉપર વૈરાગ્ય કરવો અને નિર્ગુણ આત્મા ઉપર પ્રતિ કરવી. દેહાદિ ઉપર વૈરાગ્ય પ્રાપ્ત કરવાના સાધનો આ પ્રમાણે છે. શ્રદ્ધાપૂર્વક એ જ બતાવ્યું કે દેહની સાથે આપણે વૈરાગ્ય કરવાનું અને આત્માની સાથે આપણે પ્રીતિ કરવાની. બરાબર ને? બે વસ્તુ બતાવી. એ means આત્મા વિશે એક વસ્તુની માટે આપણે હંમેશા સજાગ રહેવું અને આત્માનું કલ્યાણ કેવી રીતે થાય એની માટે આપણે હંમેશા પ્રયાસ કરવાનો. આપણે ઉલટું કરી દઈએ. શરીરમાં વધારે ધ્યાન આપીએ. આત્માના વિશે આપણે વિચારતા આ કથા છે, કીર્તન છે, આ બધી આ આત્માનો ખોરાક છે. અને આપણે ભોજન જમીશું એ ચલો દૈહિક રીતે છે, પરંતુ આત્માનો ખોરાક આ બધી વસ્તુ છે. કથા છે, કીર્તન છે, શ્રવણ છે, એક પ્રાર્થના એ આત્માનો ખોરાક. શ્રદ્ધાપૂર્વક ભગવત ધર્મ પાળવાથી, આધ્યાત્મિક યોગ યમ નિયમ આદિ ઉપર નિષ્ઠા રાખવાથી, યોગેશ્વરોની સેવાથી, શ્રી હરિની કથા સાંભળવાથી, તમોગુણી અને રજોગુણી મનુષ્યોનો સજવાથી, એકાંત સેવનમાં પ્રીતિ કરવાથી, આત્મા વિશે સંતોષ રાખવાથી, અહિંસા પાળવાથી, કોઈ પણ માણસની નિંદા ન કરવાથી, વૃત્તિ ધારણ કરવાથી, તાપ સુખ દુઃખ વગેરે સહન કરવાથી તથા શ્રી હરિના ગુણો ગાવાથી દેહ ઉપર વૈરાગ્ય કેટલું મહત્વ બતાવે. આ બધી જ વસ્તુ આપણે કરીએ તો જ આપણને દેહથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. નહીં તો પછી આપણે દેહમાં જ પડ્યા રહીશું, એને સાત સવારમાં ને એમાં જ પડ્યા રહીશું તો આત્માનું ભૂલી જશું આપણે. ગુણગાન કરી રહ્યા, ભજન કરી દેશમાં
સમજ્યા નહીં. જે સમજાય બધું. પાણીથી ભૂલી જન્મ ગયેલા. વગેરે ભેદ દર્શાવનારી વસ્તુઓ જો નિમિત્ત હોય તો જ કોઈ પોતાનું કરતા પ્રતિબિંબનો ભેદ જોવે છે. પણ પાણી જેવી વસ્તુ હોતી નથી, તેટલું ભેદ જોતું નથી. એક જ આત્મામાં દ્રશ્ય આદિ ભેદ સ્થિતિજ થાય. એક જ આત્મામાં દ્રશ્ય આદિ ભેદ સ્થિતિજ થાય છે. તે કેવળ હૃદયરૂપ ઉપાધીનતા અસ્તિત્વથી જ છે. ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરવું તે જ મનુષ્યના સર્વ અર્થરૂપ આત્માનું વિનાશનું કારણ છે. બસ આ ઇન્દ્રિય ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન આપણે ઇન્દ્રિયનો વિષયનું ચિંતન જ કરતા રહીએ તો એનાથી આપણો આત્માનો વિનાશનું કારણ બને છે. અને આ જ ઇન્દ્રિય તૃપ્તિ આપણને અંતિમ સમયમાં પણ આ જ બધી વસ્તુઓ આપણને સ્મરણમાં લાવશે અને એનાથી જ આપણી અધોગતિ થશે. પરંતુ કથા કીર્તન શ્રવણ કર્યું હશે તો અંતે નારાયણની સ્મૃતિ થશે. નહીં તો પછી કારણ કે અંતિમ સમયમાં વિષય બહુ જ તમને યાદ આવશે. કહેવાય છે ને કે હોલિવૂડનું પિક્ચર બને છે, એને બનાવવા માટે ઘણો સમય લાગે છે, 1 વર્ષ 2 વર્ષ. પિક્ચર કેટલા કલાકનું હોય છે? 1.5 થી 2 કલાક. બરાબર. બોલિવૂડના પિક્ચર બનતા આજે વર્ષ 2 વર્ષ લાગી જાય છે. પિક્ચર કેટલા કલાકનું હોય છે? 2 થી 3 કલાક. પરંતુ ભગવાન આપણને આખા જીવન પર્યંતનું આપણું જે 50, 60, 70 વર્ષનું આયુષ્ય છે એનું પિક્ચર આપણને ક્ષણમાં જ બતાવી દેશે જ્યારે આપણે મૃત્યુ આવશે ત્યારે. આજે આપણે ઉંમર પિક્ચરમાં જોયું કે પરેશ રાવલ તો બેસી જાય છે હોસ્પિટલમાં ત્યાં કે પણ એની પાછળ આ લોકોએ શું શું કર્યું એ આખું ભગવાન પછી એને બતાવે કે જો તું તો અહીંયા પડ્યો છે આટલા મહિનાથી, પરંતુ આ લોકો તો તારી પાછળ શું કર્યું. તો આવી રીતે ગોડ ભગવાન પણ આપણને અંતિમ સમયમાં અમુક જ ક્ષણમાં આપણું પિક્ચર બતાવી દેશે. શરૂઆતથી લઈને એન્ડમાં આપણે શું કર્યું છે, આપણે શું કર્યું છે આખી કોપી પેન ડ્રાઈવ બનાવીને પછી ચિત્રગુપ્ત પાસે મોકલાઈ આપશે. એ ટાઈમ પર પેલા પાપ જ નજરમાં આવતી કે મેં આ બધા પાપ કર્યા. બધા પાપ એ કર્યા છે. સમયે અમુક વાર ભય પામવા છે, ડરે છે, તો અમુક એ બધું જોઈને એ બધું એને જ જરૂર નથી. મૃત્યુ થયા પર આજે માણસ મળમૂત્ર ત્યાગી નાખે છે. તે ભય શકે. ભય કોનો છે? મૃત્યુનો ભય. ભય કોનો છે? યમરાજનો ભય. અને આ ભયથી મોટું કોઈ બીજું ભય નથી. આજે મોટા મોટા એક્ટર લોકો છે એનો શાનો ભય હોય છે? મેં કાલે જ લેક્ચરમાં સાંભળ્યું. એ લોકોના પોતાના શરીર પર wrinkle ના આવે ને એનો ભય હોય છે. એની માટે એ લોકો ટ્રીટમેન્ટ ના આ બધું કરે છે. કારણ કે હજુ બી આપણે કેવા લગાવવા જોઈએ? યંગ દેખાવા જોઈએ. આજે 80 વર્ષની ઉપર જીતેન્દ્ર છે પણ તે છતાં પણ એક બી વાળ એનો સફેદ દેખાતો નથી. હજુ બી ટીપટોપ થઈને ફરે છે. આજે અમિતાભ બચ્ચનનું આપણે ઉદાહરણ લઈએ, આજે એ પણ ડોસો થઈ ગયો છે. બરાબર. એના બધા વાળ પડી જ ગયા છે. એ તો બધું બિગ પહેરીને પોતાનું જીવન ચલાવી રહ્યો છે. પિક્ચરોમાં કામ કરીને આજે પણ એ આમાં જ આ જ પ્રવૃત્તિમાં પડ્યા. પછી એ લોકો અંત કેવો આવે? અંત પછી આવો જ આવે ને. ભલે લોકોની માટે આજે મહાનાયક ને બધું છે પણ શાસન દ્રષ્ટિએ શું? શાસન દ્રષ્ટિએ જીરો કહેવાય ને. હા. સળગી મિનિટ થોડા પોતાનું હા ફેલાવા લાગે. યુવાન થાય ભરપૂર યુવાન 50 વર્ષ પછી જયારે વન આવે એટલે ડાઉન ચહેરા પર રિંકલ્સ ના આવવાનું બધું ચાલુ થઈ જાય. બુઢાપો આવી જાય, વાળ ધોળા થઈ જાય, આંખમાંથી તેજ ઓછું થઈ જાય, દાંત પડવાનું ચાલુ થઈ જાય, પછી હાથ પગમાં શક્તિ ઓછી થઈ જાય, આપણા જોઈન્ટ્સ ખતમ થઈ જાય એટલે પછી આપણે knee joint કરીએ પડવાનું ચાલુ થઈ જાય એટલે પછી આ બધા આગળ આપણે વાંચ્યું હતું ખબર છે કે આ બધા વૃદ્ધાવસ્થાના આપણા નોટિસો છે. ભગવાન આપણને નોટિસ મોકલાવે છે. કોઈ વ્યક્તિ અપરાધ કર્યો હોય તો એના પોલીસ દ્વારા નોટિસ કોર્ટથી આવે. એ 1 નોટિસ આવે, 2 નોટિસ આવે, 3 નોટિસ આવે, 4 નોટિસ આવે. એની પછી પણ એ રિપ્લાય ન કરે ને પછી હું મોકલાવા સમન્સ મોકલાવા. એટલે સમન્સ એટલે સ્વયં પછી યમરાજના દૂત આવે. યમરાજનું દૂત આવે એટલે પછી એ વ્યક્તિના લઈ જાય. તો ત્યાં ઉપર જેમ કે વ્યક્તિ ભગવાનના કે તમે મને કઈ નોટિસ નહીં મોકલાવી, તમે મને ડાયરેક્ટ બોલાવી દીધો. પછી ભગવાન કે તમે આ 4 નોટિસ મોકલાવી હતી તે છતાં પણ તે ધ્યાન આપ્યું નહીં, એટલે પછી મારે સમન્સ મોકલાવી તેના પછી મોકલાવી દીધા. ભગવાનના આપણાને ચાલુ થઈ જાય. આપણે જયારે વિમાનમાં આપણે જઈએ વિમાનમાં જવા પહેલા આપણું સામાન લઈ લઈએ. હા, લગેજ લઈ લે લગેજ આપણો. લઈ લઈએ.
તે પ્રભુ આપણે બોલાવે તો આપણે નજર પેલા લઈ લેશે આ આ બધું આપ્યું છે એટલે લેવાનું. અમુક સમય તો જીભ બી નહીં ઉપડતી એમાં ડોહાલો પણ જોયા હશે બોલવા તડપડ આપણે બિચારાને જીભ જ નહીં બોલવા માટે ઉપડતી. એકદમ બધા થાય છે બોલવાની પણ બોલાતું નથી. કહેવાય છે કે મૃત્યુ સમયે એક સાથે 40,000 સ્ટ્રોકેન એટલે બિચ્છુ કળ એક જ જગ્યાએ એટલી વેદનામાં એટલું દુઃખ મળે મૃત્યુ સમય પર મળે આ પડેલા માણસ પણ તે કોઈને દર્શાવી શકતો નથી. હરે ધર્મ અર્થ કામ તથા મોક્ષ એ ચાર પુરુષોના મોક્ષ સર્વોત્તમ છે. પુરુષાર્થોમાં મોક્ષ સર્વોત્તમ છે. મોક્ષ એ એક જ નિર્ભય સ્થિતિ છે, બીજા બધાની કાળનો ભય છે. વાહ ભાઈ વાહ. બરાબર. ધર્મ અર્થ અને કામ કાળનો ભય છે પણ મોક્ષને કાળનો ભય નથી. હે રાજન, દેહ, ઇન્દ્રિયો, પ્રાણ, બુદ્ધિ તથા અહંકારથી વીંટાયેલા સર્વ પ્રાણીઓના હૃદયમાં જે અંતર્યામીપણે પ્રતિલોપને અને સર્વવ્યાપકપણે પ્રત્યક્ષ પ્રકાશે છે તે પરમાત્મા જ હું છું એમ તમે જાણો. તમે શ્રી વાસુદેવનું શરણ લો. આ સંસાર સાગરમાં અનેક સંકટો રહેલા છે, તેને તરવા માટે શ્રી હરિનું ભજન રૂપી વહાણ જ ઉપયોગી થશે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ રામ. જોયું આખું સંસાર સાગર તરવા માટે આખો એક સાર હરિનું નામ બતાવ્યું. હરિનામ જ ખાલી સહારો છે. એટલે કહેવાય કે હરે નામ એવ કેવલમ કલો વનાસ્તે વગતે. બીજી કોઈ ગતિ નથી, કેવલ હરિનું નામ જ ગંતવ્ય સુધી આપણને લઈ જશે. તુલસીદાસે કીધું ને કે આ કલિકાલના સાધન રામ નામ અવલંબન. રામ નામ સિવાય બીજું કાંઈ જ નહીં. કાંઈ સાધન નથી. કલિકાલી નામ રૂપે કૃષ્ણ અવતાર એમ ભગવાનનું નામ રૂપે અવતાર થઈ ગયો છે. બસ આપણે એ લેવાનું છે. જગત કુમારે આ રીતે પૃથ્વી રાજાને આત્મગતિનો ઉપદેશ કર્યો. એટલે પૃથ્વી રાજાએ તેમની પ્રશંસા કરી. હે બ્રાહ્મણ, આપે અહીં પધારી મને આત્મદર્શનનું જ્ઞાન કરાવ્યું છે. આવી ગુરુ દીક્ષિણા તરીકે શું આપો? આ મારું રાજ્ય સત્ય પુરુષોની છે અને તે પ્રસાદ રૂપે તેઓએ મને આપ્યું છે. આમાં મારું કંઈ પણ નથી. મારા પ્રાણ, સ્ત્રી, પુત્રો, ઘર, રાજ્ય, સૈન્ય, ભંડાર અને પૃથ્વી એ સર્વ હું આપણને અર્પણ કરું છું.